હેલો મિત્રો, સ્વાગત છે બધાનું ડીએનએસ એકેડમીમાં. આપણે ઘણા ટાઈમ પછી આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો આપણો જે મેઇન વિડીયો ના મૂકવાનું રીઝન એ હતું કે ઘણા આપણે આની પહેલા પણ એક પોલ કર્યો હતો, ટેલિગ્રામ ઉપર પણ એક પોલ નાખ્યો હતો, પણ કોઈ લોકો રિસ્પોન્સ કરતા છે નહીં. સો મારું એવું કહેવું છે કે આ વિડીયોના કમેન્ટ સેક્શનની અંદર એટલીસ્ટ કોઈ 20 જણા કોમેન્ટમાં બીજું કંઈ લખવાની જરૂર નથી, એટલીસ્ટ થમ્સઅપ પણ આવશે, 20 કોમેન્ટ આવશે આ વિડીયોની અંદર, તો આપણે આગળના લેક્ચર બનાવીશું. બાકી આપણે કોઈ બનાવશું નહીં, એ ફાઇનલ છે. બહુ ઓછા લોકો તૈયારી કરવાવાળા છે, માની લીધું, પણ અત્યારે આપણે 92 ફોલોઅર્સ થઈ ગયા છે. સો 92 ફોલોઅર્સમાંથી એટલીસ્ટ 20 જણા તો એવા હશે કે જેને વિડીયો જોવા હશે અને જેને એકચ્યુઅલ જરૂરિયાત છે કે એ અફોર્ડ નથી કરી શકતા, વોટ એવર રીઝન, એમને કોઈ મટીરિયલ લીધેલું એ સમજાતું નથી, કાં તો કોઈ પણ રીઝનના લીધે એ ન કરી શકતા હોય, તો એના માટે જ લેક્ચર આપણે બનાવીએ છીએ. અને આપણો એમ એ જ છે કે આપણામાંથી તો અમે કંઈ કમાણી તો છે નહીં, ઠીક છે. અને કોર્સ લઈને અગર જો બધા લોકો પાસ થતા હોત તો બધા કોર્સ લઈને પાસ થઈ જતા હોત. મેઇન છે કે તમે કન્ટેન્ટ શું વાંચો છો અને કેટલું એને રિવાઇઝ કરો છો, એ તમારી ઉપર છે. તમે 10 એકેડમીના લેક્ચર લેશો, 10 એકેડમીના લેક્ચર હંમેશા અલગ હશે, બધાની જ ભણાવવાની સ્ટાઇલ અલગ હશે, ઠીક છે. એટલે કોઈ પણ એક કન્ટેન્ટ પકડો, એ કન્ટેન્ટને પકડીને તમે રિવાઇઝ કરશો તો તમારા માટે સારું રહેશે. એટલે બેટર છે આ વિડીયો તમે પૂરા જોવો, ઠીક છે. અધરવાઇઝ આપણે લેક્ચર બનાવવાનું છે જ નહીં. મેં ઓલમોસ્ટ મારું બધું મટીરિયલ રેડી હતું, પણ જે લોકોનો રિસ્પોન્સ ફોલો કરે છે, ઘણા લોકોના મેસેજ બી આવે છે, નો ડાઉટ ઘણા બધા લોકોના મેસેજ આવે કે સર લેક્ચર બનાવો. એટલીસ્ટ 20 જણા તો હોય કે એના માટે હું લેક્ચર બનાવું, ને એટલીસ્ટ એ લોકો પણ પૂરા જોઈએ. અને મે બી એવું પણ હોઈ શકે છે કે અત્યારે બધા લોકો છે એ બીસી હોઈ શકે છે કે જે અત્યારે જે નોન ટેકનું પેપર છે એના માટે, જે 26 તારીખે પેપર છે એના માટે. પણ એના પછી શું, એના પછી આપણી પાસે કોઈ ટાઈમ જ નથી કે એના પછી તમને લેક્ચર જોવા બેસશો અને એના પછી તમારે રિવાઇઝ જ કરવાનું છે. આપણી પાસે ઓલમોસ્ટ બધું મટીરિયલ રેડી છે. એટલો બધો પોર્શન આપણે જે રીતે કવર કરીએ છીએ એક લેક્ચરની અંદર, ઓલમોસ્ટ ઘણા બધા એક પતી જશે અને એના પછી આપણે એના પીવાયક્યુ જ જોવાના છે. અને જ્યારે તમે પીવાયક્યુ જોશો ત્યારે તમને ખબર પડી જશે કે કન્ટેન્ટની અંદર કેવું ભણવામાં આવ્યું છે. અને હું એવું પણ હોત તો હું હિન્દીની અંદર પણ બનાવી શકત ને ઇંગ્લિશની અંદર પણ બનાવી શકત, પણ મારો એમ એ હતો કે તમને બધા એક છે આરામથી સમજાય. એટલા માટે મેં ગુજરાતી લેંગ્વેજ ચૂઝ કરી કે જે આપણી લોકલ લેંગ્વેજ છે એની અંદર વિડીયો બનાવશું તો બધાને બહુ ઇઝીલી કોઈ પણ કન્સેપ્ટ છે સમજાઈ જશે. ડેફિનેટલી સાઉન્ડમાં પ્રોબ્લેમ હોઈ શકે છે, કોઈ આપણે ડિસ્પ્લે ઉપર એવી બધી ભણાવતા નથી એનો પ્રોબ્લેમ હોઈ શકે, નો ડાઉટ એ બધા પ્રોબ્લેમ હશે જ. પણ આઈ ડોન્ટ થિંક કે મેં પણ મારા લેક્ચર જોયા છે, ઠીક છે. તો વોઇસ એવો બધો કોઈ આવે છે કે બેકગ્રાઉન્ડમાં એટલો બધો નોઈસ આવે છે, એવું બધું પણ કંઈ છે નહીં, બધું જ સરસ છે. એટલીસ્ટ તમે લોકો કોમેન્ટ કરજો તો જ આપણે આગળમાં લેક્ચર બનાવીશું. કે હા, એવું બી હોઈ શકે છે ઘણા લોકોને કે ભાઈ ફ્રીમાં છે તો આને કેવું મટીરિયલ બનાવ્યું હશે, ઠીક છે. તો એવું પણ નથી, ફ્રી છે યુટ્યુબની અંદર, પણ એવું નથી કે આપણે મટીરિયલમાં કોઈ કોમ્પ્રોમાઈઝ કર્યું છે. જ્યારે તમે એમસીક્યુ જોશો, ત્યારે બધું જોશો ત્યારે તમને આઈડિયા આવશે. જેમ મેં પીપીટી બનાવવા પાછળ જેટલી મહેનત કરી છે, એટલે આઈ ડોન્ટ થિંક કોઈ લોકો કરતા બી હશે. એટલા બધા લેક્ચર આપણે લાંબા ખેંચવાની પણ ટ્રાય નથી કરવાની. સો બેટર છે સપોર્ટ કરો અને બધા પૂરા લેક્ચર જોવો. એટલીસ્ટ તમે જોશો આની અંદરથી તમને સમજાશે, તમને 40 થી 50 માર્ક પણ આવશે ને તો પણ મારા માટે બહુ છે. એટલીસ્ટ 20 જણા, વધુ નહીં, આપણે 92 ફોલોઅર છે એમાંથી 20 જણા તો હશે જ જે રેગ્યુલર જોવાવાળા હશે. એટલીસ્ટ કોઈ 20 જણા પણ કોમેન્ટ કરશે તો આપણે આગળના લેક્ચર આવશે, બાકી નહીં આવે. આ આપણો છેલ્લો લેક્ચર હશે, એ ફાઇનલ વાત છે. મટીરિયલ છે મારી પાસે, મટીરિયલ તો આપણે શેર કરવાના નથી અત્યારે. જે છે એ આપણે લેક્ચર બનાવવાના છીએ, લેક્ચરની અંદર જ જે છે એ બનાવવાના છે. આ વિડીયો છે એ યુટ્યુબની અંદર લાઈફ ટાઈમ ફ્રી રહેવાનું છે. અને આના પછીના પણ જે આપણે ટાર્ગેટ છે કે જે મિકેનિકલના લગતા કોઈ પણ એક્ઝામ જે ઇન ફ્યુચર જે નેક્સ્ટ યર આવશે એની પણ આપણે પ્રિપેરેશન કરાવવાના છીએ. એ પણ કમ્પ્લીટલી આની યુટ્યુબની અંદર રજીસ્ટ્રેશન બધું ફ્રીમાં જ હશે. યુટ્યુબની અંદર કોઈ ચાર્જિસ તો આપણે લેવાના નથી કે ભાઈ કોઈ મેં એપ બનાવી દીધી ને એની અંદર લેક્ચર નાખી દીધું, નો. આપણે એવો ટાર્ગેટ જ નથી. મેઇન ટાર્ગેટ છે કે જે લોકો અફોર્ડ નથી કરી શકતા, જે લોકો પાસે બહુ ઓછો ટાઈમ છે, જે લોકો જોબ કરે છે હાલ, જે લોકો 12-12 કલાકની જોબ કરે છે,
મને ખબર છે કે એ લોકોને કેટલી તકલીફ થતી હોય છે કે 12 કલાકની જોબ કર્યા પછી પણ બહુ ઓછી સેલેરી મળતી હોય ત્યારે, પ્રમોશન ના થતું હોય ત્યારે ઘણા બધા લાઈફની અંદર ફેક્ટર હોય છે. સો કૃપા કરીને બધા જ લેક્ચર જોવું, પૂરા જોવું, સ્કીપ કરીને ના જોવું. ઠીક છે. સો એની સાથે જ આપણે જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટની શરૂઆત કરી હતી, જે આપણો એક લેક્ચર આવ્યો હતો, એના પછીનો હવે આપણે સેકન્ડ લેક્ચર છે. જે ફર્સ્ટ લેક્ચર હતું તે ઇન્ટ્રોડક્શન હતું કે એના રિલેટેડ કઈ કઈ વસ્તુ હોઈ શકે છે એ. કારણ કે આ પોઝિશન માટે એવું જરૂરી નથી કે ખાલી એકની અંદરથી પણ પૂછાય. એના રિલેટેડ કોઈ પણ ટોપિક્સ હોય છે એ પણ કવર થતા હોય છે અને એ પણ વાંચવા જરૂરી હોય છે. તમે જ્યારે પીવાયક્યુ જોશો ત્યારે તમને આઈડિયા આવશે કે ખાલી એકની અંદરથી નહીં પણ એના રિલેટેડ હોય છે એ પણ વસ્તુ પૂછાતી હોય છે. સો પણ આજે જે આપણે ભણવાના છીએ એ આપણે કમ્પ્લીટ જે એક્ટ છે, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986, ઠીક છે. આજે આપણે આખો એક્ટ ભણીશું. એના પછી છે એના રૂલ્સ છે ભણીશું, અને એના પછી છે એમસીક્યુ છે. આ એક્ટની અંદરથી જેટલા એમસીક્યુ આપણે 10 થી 15 પેપર કવર કર્યા છે, એ પેપરની અંદર જેટલા એમસીક્યુ છે એ પણ આપણે કવર કરવાના છીએ. ક્યારે કવર કરીશું? જ્યારે તમારા લોકોના 20 કે તેથી વધુ લોકોનો રિસ્પોન્સ આવશે તો જ. ઠીક છે. ચાલો તો આપણે શરૂઆત કરીએ. તો આપણે જે વાત કરી હતી કે કોઈ પણ એક્ટની શરૂઆતમાં જે સેક્શન્સ હોય છે એની અંદર ડેફિનેશન જ સૌથી વધુ આપેલી હોય છે. એ ડેફિનેશન છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે પણ જરૂરી હોય છે, કારણ કે એની અંદરથી જે બધા તથ્યો નીકળતા હોય છે આપણે ખબર હોવી જોઈએ. તો ચેપ્ટર 1 પ્રિલિમ્સની શરૂઆત કરીએ. એની અંદર 2 હોય છે કે એનું જે એક્ટ છે એનું ટાઇટલ શું છે, કઈ કઈ જગ્યાએ લાગુ પડશે, એની એપ્લિકેશન શું છે, એ ડિફાઇન કરેલું હોય છે. અને પછી એની સેક્શન 2 છે એ ડેફિનેશન હોય છે. સો આની થી આપણે આગળ વધતા પહેલા તમારે એક્ટમાં તમે જ્યારે નોટ્સ બનાવો છો અથવા તો તમે જ્યારે લેક્ચર જોવો છો તો તમારે શું ધ્યાન રાખવાનું છે? તમને તો પહેલી વાત તો સેક્શન નંબર, જે ચેપ્ટરનું નામ છે, ખબર હોવી જોઈએ. એનું ટાઇટલ કયું છે ખબર હોવી જોઈએ કે ભાઈ, અને જે રિલેટેડ, મતલબ દાખલા તરીકે પ્રિલિમ્સ ચેપ્ટર 1 તો બધાને ખબર છે, પણ જે ચેપ્ટર 2 છે એનું ટાઇટલ શું છે, એ કેના રિલેટેડ છે, એ આપણને વધુ આઈડિયા હોવો જોઈએ. ઠીક છે. સેક્શન 2 અને સેક્શન 1 ની અંદર શું આપેલું છે, સેક્શન 2 ની અંદર શું આપેલું છે, આ પણ આપણને આઈડિયા હોવો જોઈએ. આ વસ્તુ તમારે નોટ કરવાની છે. અંદર એટલી બધી ડિટેલ્સ તમને નહીં ખબર હોય તો પણ ચાલશે, પણ મેઇન છે કે કયો સેક્શનની અંદર કઈ વસ્તુ આપેલી એ તમને ખબર હોવી જ જોઈએ. ચેપ્ટર 1 નું ટાઇટલ, સેક્શન છે એનું એનો કયો નંબર છે, એનું ટાઇટલ, એ બધી તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ, કારણ કે એની અંદર જ સૌથી વધુ ક્વેશ્ચન પૂછાતા હોય છે. આ થઈ આની વાત. બાકી આગળમાં જે બીજા ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે આપણે કવર કરીશું કે કઈ કઈ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. દાખલા તરીકે કોઈ પેનલ્ટીઝ હોય, કોઈ આપ્યું હોય કે કઈ રીતે કઈ પ્રોસિજર આપેલી હોય કે એ કઈ રીતે ફોલો કરવામાં આવે છે, એનાથી જેવા એમસીક્યુ બની શકે છે આપણે બધા ઓલમોસ્ટ કવર કરશું, જે આપણે પીવાયક્યુ અંદર પડશું ને તમને આઈડિયા આવી જશે કે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. અને કોઈ રિસેન્ટ અપડેટ છે એ પણ આપણે આગળના લેક્ચરમાં કવર કરવાના છીએ. સો ફર્સ્ટ આપણે શોર્ટ ટાઇટલ, શું નામ છે એકનું, એકનું નામ ખાસ કરીને યાદ રાખજો કે જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ કયો છે, 1986. યાદ રાખજો, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986. આ એકને એ કહેવામાં આવે છે. કઈ જગ્યાએ લાગુ પડશે? આખા ઇન્ડિયાની અંદર. આખા ઇન્ડિયાની અંદર આ લાગુ પડે છે. કોઈ એક્ઝમ્પશન છે નહીં આના માટે. ઘણા એક્ટ, કોઈ પણ એવા ઘણા બધા એક્ટ હોય છે જેના માટે ઘણા પેલા એવું હતું કે જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતા નથી ઘણા એક્ટ, એના માટે અલગ નિયમો બનાવેલા હોય છે, પણ આ એવું નથી, આખા ઇન્ડિયાની અંદર લાગુ પડે છે. હવે તો બધા જ એવા એક્ટ છે જે જમ્મુ કાશ્મીરની અંદર પણ લાગુ પડે છે. સો આ એક્ટ ક્યારે લાગુ પડશે? જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે નોટિફિકેશન બહાર પાડશે ત્યારે એક્ટ લાગુ પડશે. જે નેક્સ્ટ ચેપ્ટર 2 ની અંદર આપણે જોવાના છીએ ડેફિનેશન્સ. આ યાદ રાખજો કે ચેપ્ટર કયું છે? ચેપ્ટર 1 નો સેક્શન 2. ખાસ કરીને યાદ રાખજો, સેક્શન 2 શું આપેલું છે? ડેફિનેશન્સ.
ફર્સ્ટ ડેફિનેશન આપેલી છે એન્વાયરમેન્ટ. આ પણ યાદ રાખવાનું જરૂર છે. એ એન્વાયરમેન્ટ. સો કેવો ક્વેશ્ચન બને છે ઘણી વખત કે એઝ પર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ EPA 1986 environmental definition defined under which section? Option 2A, 3A, 4A, 4B, રાઈટ. સો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો આપણને ખબર હોય કે સેક્શન 2 ની અંદર આપેલું છે, તો પેલા તો એટલા MCQ ઓટોમેટિક નીકળી ગયા કે ડેફિનેશન આની અંદર જ આપેલી છે. પછી એની અંદર ઓપ્શન આપ્યો હોય કે ABCD. સો આપણને આઈડિયા આવી જશે કે ભાઈ એ છે. તો આ યાદ રાખવું જરૂરી છે કે 2A એન્વાયરમેન્ટ. સો એન્વાયરમેન્ટ એટલે શું થાય બધાને ખબર જ છે, પણ આ એની ડેફિનેશન કે શું શું ઇન્ક્લુડ કરે છે? વોટર, એર અને લેન્ડ, જમીન. આ ત્રણ વસ્તુને ઇન્ક્લુડ કરે છે અને એ ત્રણેયનું ઇન્ટર રિલેશન હોય. વોટર, એર, લેન્ડ આ ત્રણેયનું કોઈ પણ ઇન્ટર રિલેશન હોય એને પણ ઇન્ક્લુડ કરે છે. અને એ ત્રણેયનું ઇન્ટર રિલેશન કોની સાથે હોય? કાં તો હ્યુમન સાથે, કાં તો કોઈ એવા અધર લિવિંગ થિંગ્સ, જીવજંતુઓ સાથે, કોઈ પ્રાણીઓ સાથે, કોઈ પ્લાન્ટ્સ હોય એની સાથે, કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ હોય એની સાથે, કાં તો કોઈ પ્રોપર્ટી સાથે. તો આ બધાના જે ઇન્ટર રિલેશન છે વોટર, એર, લેન્ડ અને આ બધી જે વસ્તુઓ બતાવી છે એનું ઇન્ટર રિલેશન જે હોય છે એને એન્વાયરમેન્ટલ કહેવામાં આવે છે, પર્યાવરણ. ઠીક છે, બહુ ઇઝી ડેફિનેશન છે. ખાલી આની અંદર આપણને આ બે વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ જે ડેફિનેશન છે એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ. સેક્શન 2 એની બી એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ. આ PYQ ની અંદર પૂછાઈ ગયેલું છે, સો આ યાદ રાખજો. હવે એને કોને કહેવામાં આવે છે? તો કોઈ એવું સોલિડ, લિક્વિડ અથવા ગેસિયસ સબસ્ટન્સ જે પ્રેઝન્ટ હોય કઈ જગ્યાએ ઇન સચ કોન્સન્ટ્રેશન, એટલે મતલબ કે એની જે માત્રાઓ આપેલી હોય, કોન્સન્ટ્રેશન કેટલી માત્રામાં અવેલેબલ છે અને એનાથી કોઈ પણ એન્વાયરમેન્ટને કોઈ નુકસાન થઈ શકતું હોય. એન્વાયરમેન્ટની અંદર કોઈ પણ વસ્તુને અગર નુકસાન થતું હોય તો એવું જે પોલ્યુટન્ટ ને એવું જે પદાર્થ કહી શકીએ, કાં તો કોઈ પણ સોલિડ હોય, લિક્વિડ હોય, ગેસ હોય, એના રિલેટેડ કોઈ પણ એ વસ્તુ હશે તો એને એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ કહેવામાં આવશે. જે સચ કોન્સન્ટ્રેશનમાં અવેલેબલ, યાદ રાખજો, એક લિમિટેડ માત્રાની અંદર અવેલેબલ હોય તો એને એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ કહેવામાં આવશે. ઘણી વખત એવું હોય છે કે ભાઈ કોઈ જગ્યાએ ગેસ લીકેજ હોય, દાખલા તરીકે ગેસ લીકેજ થતો હોય, તો એ ગેસ લીકેજ છે એની એક લિમિટ આપેલી હશે, એ લિમિટ છે એની અંદર હશે તો એને પોલ્યુટન્ટ નહીં ગણવામાં આવે. એનાથી વધુ અગર લિમિટની કરતા વધુ હશે તો એને પોલ્યુટન્ટ ગણવામાં આવશે. સો એટલે સચ કોન્સન્ટ્રેશન એ આપેલું છે આપણને. નેક્સ્ટ ડેફિનેશન છે આપણે જે જોઈ 2B એ પોલ્યુટન્ટ હતું, હવે એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે. યાદ રાખજો, ભૂલ ના થાય આની અંદર. હવે જે એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ છે એ અગર એન્વાયરમેન્ટની અંદર એનું પ્રેઝન્સ હોય, મતલબ એ રહેલું હોય, તો એને એન્વાયરમેન્ટલ પોલ્યુશન, એનાથી જે એન્વાયરમેન્ટને નુકસાન થતું હોય તો એને એન્વાયરમેન્ટલ પોલ્યુશન કહેવામાં આવશે. નેક્સ્ટ ડેફિનેશન છે હેન્ડલિંગ. સેક્શન 2 ની ડી ડેફિનેશન, મતલબ હેન્ડલિંગ. ઇન રિલેશન ટુ એની સબસ્ટન્સ, એટલે કોઈ પણ એક એવો પદાર્થ જેનું મેન્યુફેક્ચરિંગ થતું હોય, પ્રોસેસિંગ થતું હોય, એનું ટ્રીટમેન્ટ થતું હોય, એનું પેકેજિંગ, સ્ટોરેજ છે, એનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય, કાં તો એનો યુઝ, કલેક્શન, એનું ડિસ્ટ્રક્શન થતું હોય, આ કોઈ પણ એક્ટિવિટી થતી હોય, ઠીક છે, તો એવા સબસ્ટન્સને એનું હેન્ડલિંગ કરતા એવું કહેવામાં આવશે. હવે આ ડેફિનેશન આપવાની જરૂરિયાત શું પડી, પેલા તો એ સમજીએ આપણે થોડુંક કે એક કેમિકલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મારે લઈ જવું છે. કોઈ ફેક્ટરીની અંદર કોઈ એવું કેમિકલ બને છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મારું લઈ જવું છે. સો એ કામની અંદર આ બધી પ્રોસેસ થતી હશે. આની અંદર જેટલી પ્રોસેસ જે રેડ કલરની લખી છે એ બધી પ્રોસેસ થતી હશે. સો એ પ્રોસેસની
હવે આ અલગ અલગ વર્ડ પ્લે કરીને ઘણી બધી કંપની અગર એનાથી નુકસાન થતું હોય તો એનાથી બચવાનો ટ્રાય કરી શકે છે. એટલે એક એવી ડેફિનેશન બનાવી દીધી હેન્ડલિંગ, એની અંદર અગર આ કોઈ પણ એક એવું સબસ્ટન્સ હશે, આ કોઈ પણ કામ થતું હોય તેને હેન્ડલિંગની અંદર કન્સિડર કરવામાં આવશે. ઠીક છે, સમજાઈ ગયું? કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરજો. તમને અગર સમજવામાં તકલીફ થતી હોય, સમજાવવાની મેથડ પણ ના સમજાતી હોય તો એ પણ આપણે ચેન્જ કરીશું. એવું નથી કે જે હું ભણાવું છું એ જ હું અહમ બ્રહ્માસ્મિ એવું કઈ છે નહીં. ડેફિનેટલી ઘણા લોકોને સમજાતું હોય, ઘણા લોકોને ન સમજાતું હોય, નો ડાઉટ. બધાની ભણવાની મેથડ, બધાની સમજાવવાની મેથડ, બધાની સમજવાની મેથડ બધાની અલગ હોઈ શકે છે. મને ન સમજાતું હોય કઈ રીતે સમજાવવું એ અમે ફિગર આઉટ કરી લેશું. તો કઈ જગ્યાએ ન સમજાણું એ તમારે કહેવાનું છે કે સર આ રીતે નહીં, આ રીતે થોડું સમજાવો તો અમને આઈડિયા આવશે. કોઈ ભણવાની મેથડમાં તમે આ રીતે ચેન્જ કરો તો અમને બધું સમજાશે. બધું પ્રેક્ટિકલી સમજવું હોય, બધા ઇમેજ નાખવું, કોઈ એવું વિડીયો બનાવીને સમજાવવું, કોઈ પણ રીતે આપણે સમજાવશું. આપણા જે મેઇન ટાસ્ક મેં તમને કીધું કે આપણે 20 થી 25 લોકોની પણ લાઈફ છે એ ગવર્મેન્ટ પ્રિપેરેશન માટે ઈઝી કરી શકશું તો આપણો ગોલ છે એ ફૂલફિલ થઈ જશે. ઠીક છે. નેક્સ્ટ જે આપણી ડેફિનેશન છે હાઝાર્ડસ સબસ્ટન્સ. જે આની પહેલા પણ જે આપણે OSSW ભણ્યા હતા એની અંદર પણ આપણે આ ડેફિનેશન જોઈ ગયેલા છે કે હાઝાર્ડસ સબસ્ટન્સ કોને કહેવાય. કોઈ એવું સબસ્ટન્સ અથવા એની પ્રિપેરેશન, ઠીક છે, એનાથી હાર્મ થતું હોય કોને? તો કે હ્યુમનને, ક્રીચરને, પ્લાન્ટ્સને, માઇક્રો ઓર્ગેનિઝમને, અથવા એ કોઈ પ્રોપર્ટી હોય અથવા એન્વાયરમેન્ટને ડ્યુ ટુ કેમિકલ ઓર ફિઝિયોકેમિકલ પ્રોપર્ટી ઓર ધ વે ઇટ્સ હેન્ડલ્ડ. ઠીક છે. હવે કોઈ એવું સબસ્ટન્સ છે એનાથી હ્યુમનને, ક્રીચરને, પ્લાન્ટને, કોઈ એન્વાયરમેન્ટને હાર્મ થતું હોય એની કેમિકલ અથવા એની ફિઝિયોકેમિકલ પ્રોપર્ટીના લીધે, કાં તો એને હેન્ડલ કરવામાં આવતું એના લીધે, તો એવા સબસ્ટન્સને આપણે હાઝાર્ડસ સબસ્ટન્સ કહીશું. ધ્યાન રાખજો. સેક્શન 2 નો ઈ હાઝાર્ડસ સબસ્ટન્સ. આવી વસ્તુ બધાની અંદર યાદ રાખવાની જરૂર નથી, ખાલી ડેફિનેશનની અંદર યાદ રાખવાની જરૂર છે કે 2A ની અંદર શું આપ્યું છે, 2B ની અંદર શું છે, 2E ની અંદર શું છે. ઠીક છે. 2F ઓક્યુપાયર. આ પણ ડેફિનેશન આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. કોના રિલેશનમાં છે? કોઈ ફેક્ટરી અને પ્રિમાઇસના રિલેશનમાં છે. ઇટ ઇઝ અ પર્સન હુ હેઝ કંટ્રોલ ઓવર ધ અફેર્સ ઓફ ધ ફેક્ટરી ઓર પ્રિમાઇસ. એવો વ્યક્તિ કે જેનો ફેક્ટરી અને પ્રિમાઇસના રિલેટેડ કોઈ પણ કામ થતું હોય એના સાથે સંબંધ હોય, એના રિલેટેડ કોઈ પણ ફેક્ટરી એની અંદર કોઈ કામ થતું હોય તો એના રિલેટેડ કોઈ એ હેન્ડલિંગ કરતું હોય કે કોઈ પણ પ્રકારનું કામ કરતું હોય એની અંદર, અને જેની જે પ્રોસેસ થતી હોય એનું સુપરવાઇઝન કરતો હોય, ઓબ્ઝર્વેશન કરતો હોય, કોઈ પણ એના રિલેટેડ હોય તેને ઓક્યુપાયર ગણવામાં આવશે. ઇન રિલેશન ટુ સબસ્ટન્સ, ઇટ ઇઝ અ પર્સન ઇન અ પોઝેશન ઓફ સબસ્ટન્સ. અને કોઈ સબસ્ટન્સની વાત થતી હોય તો એનું પોઝેશન એ ભાઈ પાસે રહેલું હોય તો એને પણ ઓક્યુપાયર કહેવાશે. ઠીક છે. એટલે મેઇન છે કે ફેક્ટરીની માલિકી જેની પાસે રહેલું હોય અને એની પાસે આખે બધું જ વ્યક્તિઓનું કંટ્રોલ હોય, આખી ઓફિસ હોય, એટલે ફેક્ટરી હોય, કાં તો એવું પ્રિમાઇસ હોય જેની અંદર આ કોઈ સબસ્ટન્સ બને છે તો એને ઓક્યુપાયર કહેવામાં આવશે. ઠીક છે. નેક્સ્ટ ડેફિનેશન છે પ્રિસ્ક્રાઇબ. આ કોઈ યાદ રાખવાની જરૂર નથી. આ છે કે મીન્સ પ્રિસ્ક્રાઇબ બાય રૂલ્સ મેડ અંડર ધીસ એક્ટ. જ્યાં પ્રિસ્ક્રાઇબેલા એક્ટની અંદર એક્ટની મદદથી જે રૂલ બનશે એ રૂલ્સ, એટલે આપણે જે વાત કરી હતી તમને યાદ જ છે કે આ એક્ટ છે એક અમ્બ્રેલા લેજિસ્લેશન છે. એટલે આ એક અમ્બ્રેલા ની અંદર, આ એક્ટની અંદર એક ઘણા બધા રૂલ્સ ડિફાઇન કરેલા હોય છે. જનરલી તમે જોતા હોય કે એક એક્ટની અંદર એક રૂલ હોય છે. એક્ટ હોય એના રિલેશનમાં ઘણા એક રૂલ બનેલા હોય છે, એ બધા ફોલો કરવાના હોય છે. તો આ એક્ટની અંદર ઘણા બધા રૂલ બનાવેલા છે, તો આપણે એ રૂલ પણ જોવાના છીએ. જે કેમિકલ વાળો છે, મેન્યુફેક્ચરિંગ હેન્ડલિંગ વાળો છે, તો એ બધા રૂલ આપણે જોવાના છે આગળ જતા. સો આની સાથે આપણી ડેફિનેશન પૂરી થઈ છે. હવે આપણે છે ચેપ્ટર 2. યાદ રાખજો, ચેપ્ટર 2 ની અંદર શું આવ્યું છે? જનરલ પાવર્સ ઓફ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. હવે તમને એક વાત કહી દઉં.
આ જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ છે એની જે મેઇન ઓથોરિટી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જ હોય છે. કોઈ પણ સ્ટેટ છે આની અંદર ઇન્ટરફિયર કરી શકતું નથી. જે મેઇન ઓથોરિટી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે હોય છે. આના રૂલ્સ બનાવવાની, આ એક્ટની અને કોઈ પણ મેઇન પાવર હોય એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે હોય છે. આના રિલેટેડ કોઈ પણ કામ થતું હોય એ સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે. કઈ જગ્યાએ કેટલું લિમિટ રાખવી, એન્વાયરમેન્ટલ બચાવવા માટે શું કાર્ય કરવા, શું બધું કરવું, કઈ રીતે ગાઈડ કરવું. સ્ટેટને પણ ગાઈડ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. ઘણી બધી જગ્યાએ એવું હોય છે કે ઘણા દાખલા તરીકે લેબર રિલેટેડ લો બનાવ્યા, ફેક્ટરી એક્ટ છે, તો એનો એક્ટ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવી નાખ્યું, પણ એના રૂલ્સ જે સ્ટેટ ગવર્મેન્ટ બનાવતી હોય છે. પણ આ એક્ટના રૂલ પણ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવશે. સૌથી વધુ અલ્ટિમેટ પાવર કોની પાસે હોય છે? ક્વેશ્ચન પૂછાયેલો જ છે કે ઈપી એક્ટની અલ્ટિમેટ પાવર કોની પાસે હોય છે? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે. તો યાદ રાખજો, ચેપ્ટર 2 જનરલ પાવર્સ ઓફ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ, એનો સેક્શન 3 power of central government to take measure to protect and improve environment. આ જે સેક્શન 3 છે એ શેની વાત કરે છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ એન્વાયરમેન્ટને બચાવવા માટે કયા કયા પગલાં લઈ શકે છે, અથવા તો એન્વાયરમેન્ટને ઇમ્પ્રૂવ કરવા માટે કયા કયા પગલાં લઈ શકે છે, એની આ સેક્શન 3 ની અંદર વાત કરવામાં આવી છે. સો સેક્શન 3 નો ક્લોઝ 1 શું કહે છે કે અલ્ટિમેટ પાવર, જે આપણે વાત કરી, અલ્ટિમેટ પાવર છે એ કોની પાસે હોય છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે. સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ ધ સુપ્રીમ પાવર, ઓકે, ટુ ટેક ઓલ નેસેસરી મેઝર્સ ટુ પ્રોટેક્ટ, improve the environment and to prevent, control and reduce environmental pollution. સો જે આપણે થોડોક હવે ભણવાની જે આગળના લેક્ચર તમે જોશો તો એની અંદર એવું હતું કે જે આપણે ડાયરેક્ટ વાંચતા નહોતા બધું ઇંગ્લિશની અંદર, ડાયરેક્ટ આપણે ગુજરાતીમાં એનું કન્વર્ટ કરી નાખતા હતા. તો એનાથી પ્રોબ્લેમ એ થશે કે જ્યારે તમે એક્ઝામની અંદર બેસશો, હવે વાંચેલું નહીં હોય, ડાયરેક્ટ ગુજરાતીની અંદર સમજેલું હશે, અગર ટ્રાન્સલેશનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો તો તમારા એમસીક્યુની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે. તો આપણે પહેલા ઇંગ્લિશની અંદર એક વખત વાંચશું, પછી એનું ગુજરાતી શું મિનિંગ થઈ છે સમજાવશું. સો આ મેથડ આપણે એક અલગ ટ્રાય કરવાના છીએ. કઈ રાખવી એ તમે સજેસ્ટ કરજો, તે પ્રમાણે આપણે આગળ વધશું. ઓલ ધ વે બધા એન્જિનિયર જ છે, સો પ્રોબ્લેમ ના થવી જોઈએ, પણ તો પણ આપણે ટેક કેર કરીએ છીએ. ઠીક છે. સો આપણે જે વાત કરી કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે સુપ્રીમ પાવર છે કઈ બાબતની? તો કે એન્વાયરમેન્ટને ઇમ્પ્રૂવ કરવાના કાં તો બચાવવાના જે મેઝર્સ લેવાના છે એના માટેની. શું કરી શકે છે? તો એને પ્રિવેન્ટ, કમ્પ્લીટલી પ્રિવેન્ટ કરી નાખે, કાં તો એને કંટ્રોલ કરી શકે, કાં તો એને જે એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે એને રિડ્યુસ કરી શકે. આ રિલેટેડ કોઈ પણ કાનૂન છે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે. આ યાદ રાખજો, 3 ક્લોઝ 1 આ ઇમ્પોર્ટન્ટ છે. જે જગ્યાએ ઇમ્પોર્ટન્ટ હશે ક્લોઝ, એ જગ્યાએ હું તમને કહી દઈશ કે સેક્શન 3 નો ક્લોઝ 1 સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પાવર છે. સેક્શન 3 નો ક્લોઝ 2 એની અંદર આપણે કોર્ડિનેશનની વાત કરવામાં કરે છે કે કોર્ડિનેશન પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ બીજા કયા કયા કાર્યો કરે છે એની વાત કરીએ છીએ. તો કે કોર્ડિનેટિંગ એક્શન ઓફ સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ઓફિસર્સ. સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ આના રિલેટેડ પણ એક્શન લેશે કે જે સ્ટેટ ગવર્મેન્ટ છે અને એના ઓફિસર છે એનું કોર્ડિનેશન કરાવશે. પછી નેશનલ વાઇડ પ્રોગ્રામ રન કરશે એન્વાયરમેન્ટના પોલ્યુશનને ઓછા કરવાનો. નેક્સ્ટ શું કામ કરશે? સીજી. સો એન્વાયરમેન્ટની ક્વોલિટી છે એના રિલેટેડ જે સ્ટાન્ડર્ડ બનાવવાના છે, લેઇંગ ડાઉન સ્ટ્રિક્ટ સ્ટાન્ડર્ડ ફોર ધ ક્વોલિટી ઓફ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટની અંદર એર, વોટર એન્ડ સોઇલ, એના રિલેટેડ કોઈ સ્ટાન્ડર્ડ બનાવવાના છે, એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કામ કરશે. નેક્સ્ટ જે એમેઝોન જે થાય છે એના રિલેટેડ પણ કોઈ સ્ટાન્ડર્ડ બનાવવાના છે. સો લેઇંગ ડાઉન સ્ટાન્ડર્ડ ફોર એમિશન ઓર ડિસ્ચાર્જ ઓફ પોલ્યુટન્ટ્સ.
સો જે એમિશન રિલેટેડ ખાલી તમે જે મેં ગ્રીનમાં હાઇલાઇટ કરેલું છે એ યાદ રાખશો તો પણ ચાલશે, પણ આપણે આ ભણાવીશું. કોઈ એના રિલેટેડ સ્ટાન્ડર્ડ બનાવવાનું છે એમિશન કંટ્રોલના રિલેટેડ, તો એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટનું કામ છે. કોઈ એવા એરિયા છે, restrict certain areas where industry or hazardous process shall not be carried out without safeguard. તો એવા જે એરિયા છે એને પણ ડિફાઇન કરવાનું કામ. કઈ જગ્યા એવી હશે, દાખલા તરીકે કોઈ જગ્યાએ એવા નેશનલ પાર્ક છે, આજુબાજુમાં જંગલ છે, આજુબાજુમાં કોઈ એવી દાખલા તરીકે તાજમહેલ છે, તાજમહેલની આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી નાખવાની મનાઈ છે. કોઈ એવા રેસિડેન્શિયલ એરિયા છે એની આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી ના હોવી જોઈએ. એવા જે જગ્યા ડિફાઇન કરશે કે આ જગ્યાએ ન હોવી જોઈએ ઇન્ડસ્ટ્રીઝ, તો એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. એક્સિડન્ટ એન્ડ હાઝાર્ડસ હેન્ડલિંગ, setting the procedure and safeguard to prevent accidents and safely handle hazardous substance. તો એ પ્રોસિજર બનાવશે અને જે મટીરિયલનું હેન્ડલિંગ થતું હોય છે, મટીરિયલ હેન્ડલિંગ મીન્સ કે જેવા સબસ્ટન્સ હોય છે જેનાથી નુકસાન થઈ શકતું હોય છે, તો એના રિલેટેડ જે પ્રોસિજર બનાવવાની અને એ એક્સિડન્ટને કઈ રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીએ, ઓછા કરી શકીએ, તો એના રિલેટેડની પ્રોસિજર પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવે છે. એક્ઝામિનેશન, examining manufacturing processes, material and substance likely to cause pollution. તો એવી કોઈ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થતી હોય, એનું મટીરિયલ બનતું હોય, કોઈ સબસ્ટન્સ હોય, એનાથી અગર પોલ્યુશન થવાના ચાન્સીસ હોય તો એની પણ ચકાસણી પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરી શકે છે. રિસર્ચ, કોઈ એવા પોલ્યુશનના લીધે રિસર્ચ, મતલબ પોલ્યુશન કોઈ એવા સબસ્ટન્સના લીધે થતું હોય, તેના રિસર્ચ રિલેટેડ એક્ટિવિટી થતી હોય, તેનું ફંડિંગ અને સ્પોન્સર પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે. એક્ઝામ્પલ લઈએ આપણે, સો આઈ થિંક ઘણા લોકો ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા હશે, તો એમને બ્રીધર વિશે આઈડિયા હશે. બ્રીધરનું મેઇન કામ શું હોય છે કે જે એર તમારા ઓઇલ, દાખલા તરીકે કોઈ ટ્રાન્સફોર્મર છે, કોઈ હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટ છે, તો એની અંદર જ્યારે ઓઇલ છે, ઓઇલની અંદર ઓઇલ ને ટેન્ક હોય, ટેન્કને બ્રીધ કરવાની જરૂર હોય ત્યારે અંદર એર જવી જોઈએ. સો એ એર છે એ ની અંદર મોઇસ્ચર ના હોવો જોઈએ. અગર એ મોઇસ્ચર હોય તો એ ઓઇલ છે કન્ટામિનેટ થઈ શકે છે. સો એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું તમને કે આ રિસર્ચની શું જરૂર પડે સર એન્વાયરમેન્ટની અંદર. સો એની અંદર જે બ્રીધર યુઝ થાય છે એની અંદર એક સિલિકા જેલ યુઝ થાય છે. હવે સિલિકા જેલ છે એ બે કલરની આવે, એક બ્લુ કલરની આવે, એક કેસરી કલરની આવે. જેમાંથી એક સિલિકા જેલ છે એની અંદર એવા કાર્સિયોજેનિક કમ્પોનન્ટ નીકળતા હતા જે હ્યુમન હેલ્થને બહુ નુકસાન પહોંચાડતા હતા. તો એવા રિલેટેડ કોઈ છે, કાં તો કોઈ એવી ફેક્ટરી છે એનાથી તાજમહેલ છે, તો તાજમહેલનું જે કલર ચેન્જ થાય છે, તો એની પેલા રિસર્ચ થઈ હશે કે આનો કલર શું કામ ચેન્જ થાય છે. સો એવી બધી એક્ટિવિટી થતી હોય રિસર્ચની અંદર કરીને એની જે સ્પોન્સર હોય છે એ આ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરતી હોય છે આ એક્ટની મદદથી. બીજું છે ઇન્સ્પેક્શન એન્ડ ડાયરેક્શન, ઇન્સ્પેક્ટિંગ એની પ્રીમાઇસ, પ્લાન્ટ, equipment or machinery and giving direct order, direction to authority or person to take preventive action. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, કોઈ પણ ઓથોરિટી છે કાં તો કોઈ પર્સન છે એ ને ઓર્ડર આપી શકે છે. પ્રીમાઇસ છે, પ્લાન્ટ છે, તો ઇક્વિપમેન્ટ છે, એને ચેક કરીને કે ભાઈ આ છે, આના તમે એન્વાયરમેન્ટ બચાવવા માટેના પ્રિવેન્ટિવ સ્ટેપ લ્યો. નેક્સ્ટ છે એન્વાયરમેન્ટલ લેબ્સ. તો આ એક્ઝામ માટે હજી આગળની અંદર આપણે આગળના લેક્ચરની અંદર જોશું ડિટેલમાં આની અંદર. તો એન્વાયરમેન્ટલ લેબ શું છે, કયા એક્ટની અંદર કરવામાં આવે છે ને બધું. સો સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે એ પણ પાવર હોય છે કે જે એન્વાયરમેન્ટલ લેબ છે એને રેકોગ્નાઇઝ પણ કરી શકે છે કાં તો એને એસ્ટાબ્લિશ પણ કરી શકે છે. ઇન્ફોર્મેશન એન્ડ મેન્યુઅલ્સ, કલેક્ટિંગ એન્ડ ડિસમેન્ટલિંગ ઇન્ફો, પ્રિપેરિંગ મેન્યુઅલ્સ, કોડ ઓર ગાઈડ ફોર પોલ્યુશન કંટ્રોલ. એટલે એવી જે પોલ્યુશન કંટ્રોલ માટેની મેન્યુઅલ છે, કોઈ એવા કોડ છે કાં તો ગાઈડ છે જે પબ્લિકને સમજાવવા માટે બનાવી શકે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને આના રિલેટેડ કોઈ પણ એવા અધર મેટર હોય જે નેસેસરી હોય ઇમ્પ્લિમેન્ટ કરવા આ એક્ટના હેઠળ, તો એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટનું કામ છે. સો આઈ હોપ તમને જે
સેક્શન 3 છે એ કમ્પ્લીટલી સમજાઈ ગયો હશે. નેક્સ્ટ છે આપણે સેક્શન 4 જોશું. આપણે આ બધા લેક્ચર આ ફટાફટી જોવાના છીએ. કવર આની અંદર બધું જ થાય છે. કોઈ એવો પોઈન્ટ નથી કે આની અંદર આપણે મિસ કર્યો નહીં હોય, મિસ કરશું. અને આની અંદર જે વર્ડિંગ છે એ જે એક્ટ જે એકચ્યુઅલ આપેલો છે, જે પીડીએફ તમે ઓનલાઈન જોશો તો તમને ડાઉનલોડ કરેલી હશે, એને કઈ રીતે સિમ્પ્લિફાઈ કરીને આપણે લખી શકીએ ને જે ઇઝીલી તમને વાંચવામાં સરળતા થાય એ રીતે જ આપણે બનાવવાની ટ્રાય કરી છે. નેક્સ્ટ છે અપોઇન્ટમેન્ટ ઓફ ઓફિસર એન્ડ ધેર પાવર્સ એન્ડ ફંક્શન્સ. યાદ રાખજો, આ પણ પૂછાઈ ગયેલો છે કે ઈપીએ એક્ટના કયા એક્ટ અંડર, કયા સેક્શન અંડર સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ ઓફિસર અપોઇન્ટ કરી શકે છે. ઠીક છે. સેક્શન 4 અપોઇન્ટમેન્ટ ઓફ ઓફિસર્સ એન્ડ ધેર પાવર્સ એન્ડ ફંક્શન્સ. ઓફિસરને અપોઇન્ટ કરશે, એના પાવર નક્કી કરશે અને એનું કાર્ય શું હશે નક્કી કરશે. કોણ નક્કી કરશે? સેક્શન 4 નો ક્લોઝ 1 appointment. The central government may appoint officer with whatever designation it thinks fit. સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ ઓફિસર અપોઇન્ટ કરશે, એનું ડેઝિગ્નેશન નક્કી કરશે, કઈ રીતે ફિટ છે એ. Enters them with specific power and function under this act. અને એમને પાવર આપશે અને એનું કાર્ય નક્કી કરશે આ એક્ટની હેઠળ. 4:1 આ યાદ રાખવું જરૂરી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે. 4 સેક્શન 4 ક્લોઝ 2. 4:1 4:2 બોલું એટલે તમારે સમજી જવાનું કે સેક્શન 4 ના ક્લોઝ 2 ની વાત થઈ છે, કારણ કે બહુ લાંબુ લેન્થી થઈ જાય છે બોલવું એટલા માટે. Control and direction. This appointed officer must work under the general control and direction of the central government. એટલે આ ઓફિસર જે અપોઇન્ટ કરવામાં આવ્યા છે એ તો એવું નથી કે ભાઈ કોઈ એને ઓર્ડર આપ્યો ને ગયા. જે સેન્ટ્રલ ગવર્મેન્ટના કંટ્રોલની અંદર હશે આ ઓફિસર, જે આપણે ક્લોઝ 1 ની અંદર વાત કરી એ પ્રમાણે જ. અથવા તો કોઈ એવી ઓથોરિટી નક્કી કરી હોય જે આ એક્ટના સેક્શન 3 ના ક્લોઝ 3 પ્રમાણે બનાવી હોય અને એ કોઈ એવું ટાસ્ક આપે, એનું કંટ્રોલ કરે ઓફિસરનું, તો એ પણ ચાલશે. પણ એ ઓથોરિટીને પણ કોણ બનાવશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. સો ઓબ્વિયસલી કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જ સુપ્રીમ પાવર છે, જે આપણે આગળ વાત કરી. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ કરી શકે છે કાં તો ઓથોરિટી પણ કરી શકે છે, પરંતુ એ ઓથોરિટી છે સેક્શન 3 ક્લોઝ 3 પ્રમાણે કોન્સ્ટિટ્યુટ થયેલી હોવી જોઈએ. નેક્સ્ટ છે સેક્શન 5 પાવર ટુ ગીવ ડાયરેક્શન. કોની પાસે એવા પાવર રહેલા છે આ એક્ટ અંડર? ઓબ્વિયસલી સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ એક્ટમાં તમે જોશો સેન્ટ્રલ ગવર્મેન્ટની જ વાત કરીશું આપણે. સો એ ડાયરેક્શન આપશે કે કઈ રીતે વર્ક કરવું, કઈ રીતે પોલ્યુશન ઘટાડવું, વોટએવર, જે ઘણા બધા રીઝન છે. ઓવરરાઇડિંગ પાવર્સ start with notwithstanding anything contained in any other law. મતલબ આમાં શું કહેવામાં છે? ઇન્ટરેસ્ટિંગ છે, યાદ રાખજો. સેક્શન 5 પ્રમાણે હવે ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ એક એક્ટ છે એવું જ સેમ પ્રાવધાન બીજા એક્ટની અંદર આપેલું હોય છે. તેનું થયું કે કન્ફ્લિક્ટ થયું. એ કન્ફ્લિક્ટના લીધે શું થાય કે અગર કન્ફ્લિક્ટ થતું હોય અને એનું કોઈ એવું આ ટાઈપની ડેફિનેશન ના આપેલી હોય, આવા ટાઈપનો ક્લોઝ ના આપેલો હોય, તો શું એનું કન્ફ્લિક્ટ થાય, કમ્પ્લીટ થઈને કોર્ટમાં કેસ જાય. એ કેસ ગયો પછી વર્ષો સુધી કેસ ચાલે. એ કેસ ચાલે પછી એનું જ્યારે જજમેન્ટ આવે એના પછી એક્ટની અંદર ચેન્જ થાય, કોઈ નવો કાયદો લઈ આવે, બહુ લાંબી પ્રોસિજર થઈ જાય. સો આ એક્ટમાં બહુ સિમ્પલી કહી દીધું કે અગર આના રિલેટેડ, આ એક્ટના રિલેટેડ કોઈ પણ એવું કન્ફ્લિક્ટ ક્રિએટ થાય છે તો આ એક્ટ છે એ મેઇન છે અને આ એક્ટ છે એ બધા એક્ટને ઓવરરૂલ કરી દેશે. એ યાદ રાખજો. conflicting laws, any other laws, anything contained in any other law, this means section 5 overruled other conflicting laws. એ બધા એકને ઓવરરૂલ કરી દેશે. Written orders. The central government can issue direction in writing to any person, officer or authority. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ રિટર્નમાં ઓર્ડર આપી શકે છે કોઈ પણ વ્યક્તિને, કોઈ ઓફિસરને કાં તો કોઈ ઓથોરિટીને.
આ એક્ટના અંડર. ઓબ્વિયસલી એન્વાયરમેન્ટલ ને રિલેટેડ. Whoever receive this direction is legally bound to comply with it. So અગર ઓર્ડર આપશે સેન્ટ્રલ ગવર્મેન્ટ તો કોઈ પણ વ્યક્તિ હોય, અગર એના ડાયરેક્શન મળ્યા છે તો એ બાઉન્ડ છે કે એને આ નિયમ પાલન કરવાના છે. એ આ એક્ટની અંદરમાં બચી નહીં શકે, એને આ નિયમનું પાલન કરવું જ જોશે. ડ્રાસ્ટિક એક્શન. હવે જે રેડ કલરની હાઇલાઇટ મેં જે લખેલું છે એકચ્યુઅલી, સો એનો મતલબ એવું હતું કે વન વર્ડમાં આ આખી ડેફિનેશનને કઈ રીતે હું મતલબ જણાવી શકું. સો એટલા માટે મેં એવી રીતે લખેલું છે. તો ધીસ પાવર સ્પેસિફિકલી ઇન્ક્લુડ ઓથોરિટી ટુ ડાયરેક્ટ. હવે એક્સપ્લેનેશન આપેલું છે કે ઓથોરિટી છે એ શું કરી શકે છે, મતલબ કઈ રીતે તમને ડાયરેક્ટ કરી શકે છે. The closure, prohibition or regulation of any industry, operation or process. હવે કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કાં તો કોઈ ઓથોરિટી હોય, એ શું કરી શકે છે, કાં તો કોઈ ઇન્ડસ્ટ્રી છે, ઓપરેશન છે, પ્રોસેસ છે, હવે ફેલાવતું હોય અગર એન્વાયરમેન્ટલ પોલ્યુશન, તો એને ડાયરેક્શન આપીને એને બંધ કરી શકે છે. અથવા તો એના જે સ્ટોપ કરી શકે છે કાં તો રેગ્યુલેટ કરી શકે છે. શું? તો કે ઇલેક્ટ્રિસિટી, વોટર અથવા એની સર્વિસીસ. આ એક યાદ રાખવું જરૂરી છે. નેક્સ્ટ જે આપણે વાત કરવાના છીએ છે રૂલ્સ ટુ રેગ્યુલેટ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, જે છે સેક્શન 6. સો ગવર્મેન્ટ છે એન્વાયરમેન્ટલ પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે કયા કયા રૂલ્સ બનાવી શકે છે. તો આપણે જે વાત કરી દર વખતે સેન્ટ્રલ ગવર્મેન્ટ જ આવશે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફિશિયલ ગેજેટની અંદર એઝ પર સેક્શન 3 regarding matters in section 3 by notifying them in official gazette એના રિલેટેડ રૂલ બનાવી શકે છે. કયા કયા એરિયાને કવર કરે છે? તો ફર્સ્ટ તો એના સ્ટાન્ડર્ડ્સ, setting standards for quality of air, water and soil. સો એર ક્વોલિટી, વોટર ક્વોલિટી એન્ડ સોઇલ ક્વોલિટીની વાત કરવામાં આવે છે. અને આપણે બહુ રેગ્યુલેશનની પણ વાત કરીએ છીએ. પણ જ્યારે શિયાળો આવે છે ત્યારે જે નોર્થમાં આપણે જનરલી જોતા હોઈએ છીએ કે જે દિલ્હીમાં જે પ્રદૂષણ વધી જાય છે, એના રિલેટેડ કોઈ એક્શન લેવામાં આવતા છે નહીં. એક્શન લેવામાં આવે છે તો ઘણા બધા લોકો સમજતા નથી. સો એક્ટ તો આપણે બનાવી લીધા, પણ આપણે એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટે પણ ઘણું બધું કામ કરવાનું જરૂર છે. આપણે લોકોએ પણ સમજવાની જરૂર છે ઘણી બધી. પણ આપણે એ ટોપિક અત્યારે નહીં વાત કરીએ, આપણે એક્ટ ઉપર જ વાત કરીશું, અધરવાઇઝ બહુ લાંબો ટોપિક થઈ જશે. સો આપણો ગોલ મેઇન તો એ હોવો જોઈએ કે એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા તરીકે આપણે કેટલું કંટ્રોલ કરી શકીએ, એન્વાયરમેન્ટને કેટલી સારી રીતે બચાવી શકીએ, એ આપણો ગોલ છે. પ્લાસ્ટિક છે એ બહાર નહીં ફેંકો રસ્તાની અંદર. જ્યારે તમે અત્યારે જુહુ બીચના ફોટોઝ જોતા હો છો તો અત્યારે જુહુ બીચ દેખાતો જ નથી. એના બીચના કિનારે આઈ થિંક તમે રીલ્સ જોઈ હશે ને, બીચના કિનારે કેટલું બધું પ્લાસ્ટિક, એટલું બધું જે પ્લાસ્ટિક છે એ હોય છે કે તમને અહીંયા બીચ કોઈ દેખાતો જ નથી અત્યારે. સો આવું ના કરવું જોઈએ. કોઈ વખત આપણે ગિરનાર જતા હોઈએ, કોઈ વોટ એવર પ્લેસ પર આપણે ફરવા જતા હોઈએ, તો મિનિમમ આપણે ફેંકવો જ ન જોઈએ કચરો. કોઈ પાણીની બોટલ લઈએ છીએ તો એટલીસ્ટ ડસ્ટબિન ગોતીએ, કાં તો આપણે એની સાથે કેરી કરીએ કે એવી બોટલ કે જે અલગ અલગ આપણે બોટલ પરચેસ ના કરવી. એવા નાના મોટા આપણે જે ડિસિઝન લઈ શકતા હોય લઈને આપણે એન્વાયરમેન્ટને એઝ અ સિટીઝન બચાવવું જોઈએ. સો આપણે ટોપિક પર ફરીથી આગળ વધીએ. સો એના રિલેટેડ સ્ટાન્ડર્ડ બનાવી શકે છે, પોલ્યુશનની લિમિટ નક્કી કરી શકે છે, સેટિંગ ધ મેક્સિમમ અલાઉએબલ લિમિટ્સ ઓફ કોન્સન્ટ્રેશન ફોર પોલ્યુટન્ટ ઇન ડિફરન્ટ એરિયાઝ. એન્ડ આ ઇન્ક્લુડ કરે છે નોઇસને પણ. નોઇસ પણ એક ટાઈપનું પોલ્યુશન જ છે. જે વેરિયસ ફેસ્ટિવલ્સની વખતે ડીજેમાં જે જોર જોરથી વગાડવામાં આવે છે, સો એને પણ આપણે થોડુંક લિમિટ કરવાની વાત થઈ છે.
કે આટલા ડેસિબલ થી વધુ સાઉન્ડ રેસિડેન્શિયલ એરિયા હોય તો એની અંદર ન હોવો જોઈએ. મિનિમમ ટાઈમ લિમિટ હોવી જોઈએ, કેટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી કોઈ સ્કૂલ છે, કોઈ એવા હોસ્પિટલ છે, એની આજુબાજુમાં વ્હીકલ નું હોર્ન નો પણ હોય છે. તે આ બધી બહુ જનરલ વાત છે. પણ આ છે રેગ્યુલેટ અને લિમિટ પણ એક ડિફાઈન કરે છે. બીજું છે કે હાઝાર્ડસ સબસ્ટન્સ છે એના કઈ રીતે એની પ્રોસીજર છે અને સેફગાર્ડ માટેની એને કઈ રીતે પ્રોસીજર બનાવી શકે છે, પ્રોહિબિશન એના રિસ્ટ્રિક્શન રિલેટેડ જેનું હેન્ડલિંગ થાય છે એવા ડેન્જરસ કેમિકલનું, તો એના રિલેટેડ પણ પ્રોસીજર બનાવી શકે છે. નેક્સ્ટ છે કે લોકેશન રિસ્ટ્રિક્શન, બેનિંગ ઓર રિસ્ટ્રિક્ટિંગ ઇન્ડસ્ટ્રી ઇન સર્ટેન સેન્સિટિવિટી એરિયા. જે રીતે આપણે વાત કરી કે જે તાજ ટ્રેપેઝિયમ ઝોન એટલે એવો એરિયા છે કે જે તાજમહેલ છે એનું જયારે આજુબાજુની ઇન્ડસ્ટ્રીના કારણે જે એ યલોઇસ થવા માંડ્યો હતો, એના પછી જે ડિસિઝન લેવામાં આવ્યું કે એના જે એક છે 1000 કે 10,000 સ્ક્વેર કિલોમીટર નો એરિયા, એટલા એરિયાની અંદર કોઈ ફેક્ટરી ના હોવી જોઈએ. સો એ જે ઝોન છે ને આ ઝોન કહેવામાં આવે છે. આપણે એટલા રેફરન્સ માટે જ આપેલું છે, એકની અંદર નથી આપેલું, પણ આપણે સમજવા માટે. પછી જે ડૂન વેલી છે, જે એક એરિયા છે ઉત્તરાખંડની અંદર, જે વેલી આવેલી છે, તો ત્યાં પણ લિમિટેશન આપેલી છે. તો ઘણા બધા એરિયા છે કે જે જગ્યાએ એન્વાયરમેન્ટલ પોલ્યુશન ના થાય એના માટે એને રિસ્ટ્રિક્ટ કરેલું છે. એવા એરિયા પણ ડિસાઇડ કરી શકે છે ગવર્મેન્ટ. પછી જેવા એક્સિડન્ટને રોકવા માટે પ્રોસીજર એન્ડ સેફગાર્ડ ટુ પ્રિવેન્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ એન્ડ પ્લાન રેમેડિયલ મેઝર્સ. સો સેન્ટ્રલ ગવર્મેન્ટ એ પણ કરે છે કે એના જે ઇન્ડસ્ટ્રીના એક્સિડન્ટ થાય છે એને એને રોકવા માટે એની પ્રોસીજર એના સેફગાર્ડિંગ પ્રોસીજર બનાવે છે. અને ઇનકેસ થઈ પણ ગયો તો એને રોકવા માટે કઈ આપણે રેમેડીઝ યુઝ કરી શકીશું, તો એ આની અંદર દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે જે મેજર ઇન્ડસ્ટ્રીયલ નાના મોટા તો ઘણા થતા જ હોય છે ઇન્ડસ્ટ્રીની અંદર, પણ જે મેજર જે આપણે વાત કરીએ કે જે ભોપાલ ગેસ ટ્રેજેડી હતી એમાં હજારો લોકોની જે જાનહાનિ થઈ હતી, સો એ ટાઈપના એક્સિડન્ટને ના થાય એના માટેની એક પ્રોસીજર સેટઅપ કરશે. થઈ જાય તો એને સેફગાર્ડ કરવા માટેની કઈ પ્રોસીજર હશે, એના પછી પણ જે લોકો સુધી વધુ ફેલાય નહીં તો એના માટેની પણ પ્રોસીજર સેટઅપ કરશે. તો આ બધું જ કામ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે. નેક્સ્ટ આપણે વાત કરવાના છીએ ચેપ્ટર 3, પ્રિવેન્ટેશન, કંટ્રોલ એન્ડ એપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. ઠીક છે. હવે જે એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે એને કઈ રીતે આપણે પ્રિવેન્ટ કરીશું, એને કંટ્રોલ કરીશું અને રિડ્યુસ કરીશું. એપાર્ટમેન્ટ એટલે થાય રિડ્યુસ, જે ચેપ્ટર 3 લખેલું છે. યાદ રાખજો ચેપ્ટર 3 કેની વાત કરે છે એ નોટ કરી લેજો. સેક્શન 7, આ સેક્શન છે એ પૂછાઈ ગયેલો છે ઓલરેડી, સો તમને ખબર હોય છે કે સેક્શન 7 શું કહેવા માંગે છે. સો પર્સન કેરિંગ ઓન ઇન્ડસ્ટ્રી ઓપરેશન એક્સેટ્રા not to allow emission or discharge of environmental pollutants in excess of the standard. આમાં શું કહેવા માંગે છે, કોઈ પણ વ્યક્તિ છે જે ઇન્ડસ્ટ્રીયલ ઓપરેશન કેરી કરે છે, મતલબ એની ઇન્ડસ્ટ્રી છે, એ ઓપરેશન એની જગ્યાએ થાય છે, નોટ ટુ અલાઉ એમિઝન ઓર ડિસ્ચાર્જ છે, એ દાખલા તરીકે કેમિકલ ઓપરેશન કરે છે, એના લીધે એન્વાયરમેન્ટની અંદર કોઈ એવા ગેસીસ રિલીઝ કરવામાં આવે છે, ડિસ્ચાર્જ કરવામાં આવે છે, એના જે એન્વાયરમેન્ટલ પોલ્યુટન્સ છે એની કોઈ એક લિમિટ સેટ કરેલી હશે, એના એક્સેસ થી વધુ એ નહીં કરી શકે, એના માટેનું સ્ટાન્ડર્ડ છે. સો નો પર્સન રનિંગ એન ઇન્ડસ્ટ્રી, કોઈ એવી વ્યક્તિ કે જે ઇન્ડસ્ટ્રી રન કરતું હોય, operation or process is allowed to discharge emit any environmental pollutant in excess of prescribed standard. સિમ્પલ જે સ્ટાન્ડર્ડ ડિફાઇન કરેલું છે એનાથી વધુ તમે ડિસ્ચાર્જ ન કરી શકો. કોઈ એવી ઇન્ડસ્ટ્રી છે જેની અંદર મતલબ કોઈ એવું એસિડ નો યુઝ થાય છે, તો અગર ગવર્મેન્ટે ડિફાઇન કરેલું છે કે તમે આખા વર્ષની અંદર આ પર્ટિક્યુલર લિમિટની અંદર જે કેમિકલ યુઝ કરી શકો છો તમારી પ્રોસેસની અંદર, એનાથી વધુ તમે યુઝ ના કરી શકો. એ
કહેવા માંગે છે અહીંયા. સો આ યાદ રાખજો, સેક્શન 7 માં એ કહેવા માંગે છે. સેક્શન 8 આ પણ પૂછાઈ ગયેલું છે. પર્સન હેન્ડલિંગ hazardous substance to comply with procedural safeguard. સો હવે કોઈ એવો વ્યક્તિ જે આ હાઝાર્ડસ સબસ્ટન્સ છે એને હેન્ડલ કરે છે, તો એને જે એને સેફગાર્ડ કરવા માટેની જે પ્રોસિજર બનાવેલી છે એને કમ્પ્લાય કરવી જરૂરી છે. નો પર્સન સેલ હેન્ડલ, એટલે કોઈ પણ વ્યક્તિ હેન્ડલ ના કરી શકે, કે જે શું હેન્ડલ ના કરી શકે, તો કોઈ એવું સબસ્ટન્સ, એની હાઝાર્ડસ સબસ્ટન્સ, અનલેસ they follow exact prescribed procedure and safeguard. જે ગવર્મેન્ટે ડિફાઇન કરેલી છે પ્રોસિજર અને સેફગાર્ડિંગ પ્રોસિજર, એના જે પ્રોસિજર એન્ડ સેફગાર્ડ્સ જે આપેલા છે, સો એને અગર કોઈ વ્યક્તિ છે એ ફોલો ના કરતું હોય તો એ કોઈ પણ હાઝાર્ડસ સબસ્ટન્સ હેન્ડલ કરી શકશે નહીં. સેક્શન 8 ની અંદર એવું કહેવામાં આવ્યું છે. સેક્શન 9 furnishing of information to authority and agency in certain cases. હવે કોઈ વ્યક્તિ છે એને અગર ઓથોરિટી અને એજન્સી સામે ક્યારે ક્યારે ઇન્ફોર્મેશન છે આપવી પડે છે. કોને? ઓથોરિટીઝ, કોઈ વ્યક્તિને ઓથોરિટીઝ અને એજન્સી. કયા કયા કેસીસમાં? 9(1) શું કહે છે કે ઇન એન એક્સિડન્ટ ઓર અનફોર્સ ઇન ઇવેન્ટ કોઝ એક્સેસ પોલ્યુશન. હવે કોઈ એવું એક્સિડન્ટ થાય કાં તો કોઈ એવી ઘટના થાય જેની અંદર પોલ્યુશન છે એક્સેસ થઈ ગયું હોય, ધ પર્સન ઇન્ચાર્જ મસ્ટ ટ્રાય ટુ પ્રિવેન્ટ, મિટિગેટ ધ ડેમેજ એન્ડ ફોર્થવિથ ઇમિડિયેટલી. મતલબ કોઈ પર્સન છે, એની ઇન્ડસ્ટ્રી છે, એની અંદર કોઈ એવું ઘટના થઈ ગઈ, તો એને પ્રિવેન્ટ કરવા માટે અને એના પછી જે એના મિટિગેટ એક્શન લેવા માટે ઇમિડિયેટ એક્શન લેવા જોઈએ. શું ઇમિડિયેટલી પેલા કરી શકશે? ફર્સ્ટ તો ઇન્ટિમેટ કરશે. શું કરશે ઇન્ટિમેટ? ઓથોરિટીના એના વિશે જાણ કરશે. સેકન્ડ શું કરશે કે રેન્ડર ઓલ અસિસ્ટન્ટ ટુ ધી ઓથોરિટીઝ. મતલબ અગર ઓથોરિટીઝને કોઈ અસિસ્ટન્સની જરૂર છે કે આ શું કામ થયું, કયા કારણોસર થયું, કયું કેમિકલ હતું, વોટ એવર જે ઇન્ફોર્મેશનની જરૂર હોય એ આપવી જરૂરી છે, એ ડ્યુટી છે. ઠીક છે. નેક્સ્ટ 9(2) Section 9 Clause 2. Once authority get this information, they must take necessary remedial measures, clean up and contaminate as early as practicable. ઓથોરિટીને ઇન્ફોર્મેશન મળી ગઈ પછી ઓથોરિટી શું કરશે? તો એના રિમેડિયલ મેઝર લેશે, એને ક્લીન અપ કરશે, કોઈક એવું કેમિકલ છે તો એને કન્ટામિનેટ કરવાની ટ્રાય કરશે એઝ અર્લી એઝ પોસિબલ. બહુ ઇઝી છે, કાંઈ યાદ રાખવાની જરૂર નથી આની અંદર. આટલું બધું ડિટેલમાં જનરલી પૂછાશે નહીં, પણ આ તો બેઝિક ઇન્ફોર્મેશન માટે છે. બાકી તમે આ ચેપ્ટરનો જે સેક્શન છે એ યાદ રાખો, અને બાકી તમને ઓવરઓલ ખબર હોય છે કે 9(1) શું છે, કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને ઇન્ફોર્મેશન આપવાની છે. જ્યારે કોઈ ઘટના થઈ જાય તો એને ઓથોરિટીને જાણ કરવાની છે, અને એને જો કોઈ પણ જરૂરિયાત હોય તો એને કરવા, મતલબ એને માહિતી આપવાની છે. 9(2) શું કહે છે કે ઇન્ફોર્મેશન મળી ગઈ ઓથોરિટીને, પછી ઓથોરિટીની જવાબદારી છે કે એ બધું આ કરે. ઓબ્વિયસલી જે પર્સન છે એની પણ જવાબદારી છે, પણ ઓથોરિટીને કામ કરવાનું છે આના રિલેટેડ. 9(3) રિકવરી ઓફ કોસ્ટ. ધ એક્સપેન્સ ઇન્કર બાય ઓથોરિટી ફોર ધ ક્લીન અપ પ્લસ ઇન્ટરેસ્ટ. હવે જ્યારે ઓથોરિટી આ બધું કામ કરશે, ક્લીન અપનું, કોઈ કન્ટામિનેટ કરે છે, તો એના જે પણ એક્સપેન્સ થશે પ્લસ એમાં જેટલો ઇન્ટરેસ્ટ લાગશે એ વિલ બી રિકવર ફ્રોમ ધ રિસ્પોન્સિબલ પર્સન. હવે જે કોઈ ફેક્ટરીની અંદર આવું થયું હોય કાં તો કોઈ વ્યક્તિના લીધે આવું થયું હોય તો એની પાસેથી અમાઉન્ટ છે રિકવર કરવામાં આવશે એઝ એરિયર ઓફ લેન્ડ રેવન્યુ ઓર પબ્લિક ડિમાન્ડ. ઠીક છે. હવે લેન્ડ રેવન્યુ કે પબ્લિક ડિમાન્ડથી હોય, પબ્લિક ડિમાન્ડ કરેલું હોય, સો આ કોસ્ટ છે એ રિકવર કરવામાં આવશે. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ પાવર ઓફ એન્ટ્રી એન્ડ ઇન્સ્પેક્શન. હવે આ જે સેક્શન છે એ ઓફિસર માટે છે. જનરલી તો ઓફિસર જે હોય છે
એને કઈ રીતની સત્તા હોય છે ગમે તે ઇન્ડસ્ટ્રીની અંદર જઈને એ ઇન્સ્પેક્શન કરી શકે છે કે શું છે એના રિલેટેડ છે. સો 10.1 આપણે જોઈએ રાઇટ ટુ એન્ટ્રી. એની પર્સન એમ્પાવર્ડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન એન્ટર એની પ્લેસ એટ ઓલ રીઝનેબલ ટાઈમ્સ વિથ નેસેસરી અસિસ્ટન્સ ટુ. તો કોઈ પણ એવી વ્યક્તિ જેને સેન્ટ્રલ ગવર્મેન્ટે સત્તા આપેલી હોય કોઈ એવી જગ્યાની ચકાસણી કરવા માટે જ્યાં પોલ્યુશન ફેલાતું હોય અને કોના અસિસ્ટન્ટમાં તો પરફોર્મ અને શું મતલબ એ કામ કરશે પરફોર્મ ધેર ઇન્ટરેસ્ટેડ ડ્યુટી મતલબ એને જે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે ડ્યુટી આપેલી છે એ પરફોર્મ કરતો હોય કાં તો આ એક્ટના રિલેટેડ ચેક એક્ટ રૂલ્સ ઓર્ડર્સ ઓર ડાયરેક્શન આર બીંગ કમ્પ્લાઇડ વિથ. હવે આ એકના રિલેટેડ કોઈ રૂલ્સ છે કોઈ ઓર્ડર છે કાં તો કોઈ એવા ડાયરેક્શન આપેલા છે એ કમ્પ્લાય થાય છે કે નથી થતા એના રિલેટેડ હોય તો પણ એ એન્ટર કરી શકે છે પ્રીમાઇસ. કાં તો એ એક્ઝામિન ટેસ્ટ એન્ડ સર્ચ ઇક્વિપમેન્ટ્સ રેકોર્ડ ઓર બિલ્ડિંગ. તો એ એક્ઝામાઇન કરી શકે છે ટેસ્ટ કરી શકે છે કોઈ એવા ઇક્વિપમેન્ટ છે એને સર્ચ કરી શકે છે એવા રેકોર્ડ છે આખું બિલ્ડિંગનું ઇન્સ્પેક્શન કરી શકે છે. they can seize these items if they believe an offense is being committed. તો આ ફાઇન્ડિંગમાં અગર એને લાગે તો એ કોઈ પણ આઇટમ છે કોઈ એવી મશીનરીઝ છે કોઈ એવો પ્રોડક્ટ છે તો એને સીઝ કરી શકે છે ટુ પ્રિવેન્ટ એન્વાયરમેન્ટલ પોલ્યુશન. શું કામ સીઝ કરે છે એનાથી વધુ જે એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે ફેલાય ને એના માટે. 10.2 શું કહે છે કે ડ્યુટી ટુ અસિસ્ટન્ટ ધ પર્સન રનિંગ એન ઇન્ડસ્ટ્રી મસ્ટ રેન્ડર ઓલ અસિસ્ટન્ટ ટુ ધી ઇન્સ્પેક્ટિંગ ઓફિસર. હવે જે ઇન્ડસ્ટ્રી ચલાવે છે એની એ જવાબદારી કે જે જ્યારે આવું કોઈ ઇન્સ્પેક્ટિંગ ઓફિસર આવે તો એ કોઈ ઇન્ફોર્મેશન માંગે તો એને કમ્પ્લીટ છે અસિસ્ટન્સ આપવું એ જવાબદારી છે જે ઇન્ડસ્ટ્રી ચલાવે છે એની. વિધાઉટ વેલિડ એક્સક્યુઝ ઇઝ અ લીગલ ઓફેન્સ. અગર કોઈ એવા વેલિડ એક્સક્યુઝ નહીં આપે તો એ એને લીગલ ઓફેન્સ તરીકે ગણવામાં આવશે. સેક્શન 10 પાવર ઓફ એન્ટ્રી એન્ડ ઇન્સ્પેક્શન. યાદ રાખજો પ્લીઝ. 10.3 ઓબ્સ્ટ્રક્શન. કોઈ એવું પર્સન છે ઇફ એની વિલફુલી ડીલે ઓર ઓબ્સ્ટ્રક્ટ ધેર ઇન્સ્પેક્ટિંગ ઓફિસર દે આર ગિલ્ટી ઓફ એન ઓફેન્સ. સમજાઈ ગયું કે કોઈ એવું વ્યક્તિ છે જે વિલફુલી ડીલે કરે ને ખબર છે કે ભાઈ આ હું કરીશ તો આનાથી ડીલે થશે આના પ્રોસિજરમાં કાં તો એને રોકવાની ટ્રાય કરે તો એ વ્યક્તિ છે જો મતલબ ગિલ્ટી ગણાશે એના ઉપર ગુનો દાખલ થવાની ગુનો પણ દાખલ થઈ શકે છે. 10.4 અને એની સર્ચ ઓર સીઝર વિલ ફોલો ધ રૂલ્સ ઓફ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 સ્પેશિયલી સેક્શન 94. આઈ નો અહીંયા ખબર છે આપણે સીઆરપીસી લખેલું છે પણ જે એક્ટમાં અત્યારે મેન્શન છે એ જ આપણે લખ્યું છે. નવું અત્યારે આના જ્યારે એમેન્ડમેન્ટ આવશે મે બી ત્યારે ચેન્જ થઈ જશે. સો જે મતલબ જે વસ્તુ જે મતલબ કબજે કરવામાં આવે છે તો એને આ પ્રોસિજરથી આના રૂલ્સ એ ફોલો કરે છે. નેક્સ્ટ છે કે પાવર ટુ ટેક સેમ્પલ એન્ડ પ્રોસિજર ટુ બી ફોલોડ ઇન કનેક્શન therewith. પાવર ટુ ટેક સેમ્પલ્સ. હવે કોઈ જે ઇન્સ્પેક્ટિંગ ઓફિસર ગયો તો એને કયા એક્ટ હેઠળ પાવર મળે છે તો આ સેક્શન 11 હેઠળ એને પાવર મળે છે ટેક સેમ્પલ એન્ડ પ્રોસિજર ટુ બી ફોલોડ. હવે સેમ્પલ લેવા માટેની પણ એક પ્રોસિજર હશે એમ નહીં કે આપણે ગયા ચાલો ભાઈ કીધું હાલો સેમ્પલ લઈને આવતા રહીએ એ ટાઈપનું નથી. એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર આપેલી છે એ પ્રોસિજર અગર ફોલો કરી હશે તો જ એને સેમ્પલને વેલિડ ગણાશે બાકી એ રિજેક્ટ ગણાશે. સો એની વાત કરવામાં આવી છે સેક્શન 11 ની અંદર જે સેમ્પલ લેવામાં આવે છે એની પ્રોસિજર અને સેમ્પલ કઈ રીતે લેવાનું હોય છે એ. 11 empower officer to have the power to take sample of air, water, soil, other substance from any factory or premise for analysis. 11 એક છે એ એમ્પાવર કરે છે ઓફિસરને એર વોટર સોઇલ કાં તો કોઈ એવું સબસ્ટન્સ છે કોઈ એવું કેમિકલ છે ફેક્ટરીના કોઈ પણ પ્રિમાઇસના માંથી એનાલિસિસના પર્પઝ માટે લેવા માટે. 11.2 સ્ટ્રિક લીગલ એક મતલબ છે પ્રોસિજર યાદ રાખજો.
Result of sample analysis will not be admissible in evidence. જે સેમ્પલ લીધું, ઠીક છે, એનું રિઝલ્ટ છે એ મતલબ જે એવિડન્સ છે એને ક્યારે નહીં ગણવામાં આવે. કેન નોટ બી યુઝ ઇન કોર્ટ છે અનલેસ ધ સ્ટ્રિક્ટ પ્રોસિજર ઇન subsection 3 and subsection 4 are completely followed. હવે જે 11 ની સબસેક્શન 3 છે અને સબસેક્શન 4 છે એની અંદર પ્રોસિજર આપેલી છે, ઠીક છે. અગર એ ફોલો નથી કરેલી તો જે એવિડન્સ છે એ ગણવામાં નહીં આવે કોર્ટની અંદર. આ ખાસ યાદ રાખવું. 11(3) શું કહે છે જો આપણે એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે. વેન ટેકિંગ સેમ્પલ ઓફિસર મસ્ટ ફોલો. હવે કઈ રીતની પ્રોસિજર હોય છે? ફર્સ્ટ, સર્વ નોટિસ ટુ ધી ઓક્યુપાયર કમ એજન્ટ અબાઉટ ધેર ઇન્ટેન્શન ટુ એનાલાઇઝ ઇટ. સો કોઈ પણ ફેક્ટરીમાં આપણે જઈએ એની પહેલા આપણે એક નોટિસ સર્વ કરશું કે ભાઈ અમે આવવાના છીએ. કોને? કાં તો ઓક્યુપાયર હોય, એજન્ટ હોય, કાં તો કોઈ એનો માલિક હોય, વોટેવર જે હોય, ઠીક છે. એને આપણે વોટેવર જે હોય મતલબ જે કંપનીનો મેઇન ઓથોરિટી જેની પાસે હોય એની પાસે એને આપણે એક નોટિસ આપીશું કે ભાઈ અમારા આ ઇન્ટેન્શનથી આવીએ છીએ, અમે આ સર્ચ કરીશું ને અહીંથી અગર જરૂરિયાત પડશે તો અમે સેમ્પલ લેશું. સો આપણે એનું આપણે ઇન્ટેન્શન સાથે એને એક નોટિસ સર્વ કરશું. કલેક્ટ સેમ્પલ ઇન પ્રેઝન્સ ઓફ ઓક્યુપાયર. જ્યારે ઓક્યુપાયર હાજર હશે ત્યારે સેમ્પલ લેશું. સી, પુટ ઇન કન્ટેનર વિચ ઇઝ મસ્ટ માર્ક, સીલ એન્ડ સાઇન્ડ. સો એવું એક કન્ટેનર હશે જેની અંદર જે સેમ્પલ રાખીશું એને માર્ક કરીશું, એને સીલ લગાવીશું અને સાઇન કરીશું. કોની સાઇન કરીશું? સો કે બોથ ઓફિસરની સાઇન હશે અને ઓક્યુપાયરની સાઇન હશે. સો આ તમને યાદ રાખવું જરૂરી છે. તમને કોઈ એવી મતલબ તમે ઓફિસર બન્યા પછી તમને એવું કોઈ ડ્યુટી આપી આ એક્ટની અંડરમાં કે ભાઈ તમે જાઓ આ જગ્યાએ જાઓ, તો તમને ખબર તો હોવી જોઈએ ને પ્રોસિજર કે આ ટાઈપની પ્રોસિજર કરીશું. આ બધી પ્રોસિજર યાદ રાખવી જરૂરી છે. તો ધ્યાનથી એક વખત જોઈ લો. નેક્સ્ટ છે કે સેન્ડ ઇટ વિધાઉટ ડિલે ટુ રેકોગ્નાઇઝ લેબોરેટરી. જે રેકોગ્નાઇઝ ગવર્મેન્ટ દ્વારા રેકોગ્નાઇઝ લેબોરેટરી છે વિધાઉટ ડિલે એને આપી શકીશું. તો એવું થાય કે સર જે ઓક્યુપાયર છે ને ના પાડી દીધી કે ભાઈ હું તો સાઇન નહીં કરું, તો શું કરવાનું? એ એમ કહેશે કે મને નોટિસ ન મળી, તો શું કરવાનું? સો એના માટેની જે છે એ આપેલું છે 11(4) ની અંદર કે જે એક્ઝામ્પશન આપેલું છે નોન કોર્પોરેશન. કોઈ વ્યક્તિ છે એવું કોર્પોરેટ મતલબ કરતો જ ન હોય કે ભાઈ યાર હું તો નહીં કરું એવું હોય એને. સો ઇફ ઓક્યુપાયર ગેટ નોટિસ બટ ટ્રાય ટુ ચીટ ધ સિસ્ટમ, ઠીક છે. હવે એને એવું હોય કે ભાઈ મારે તો નથી યાર કરવું જ નથી, આ તો એને કંઈક ભૂલ હોય ને પણ એ પકડાઈ જશે એની બીકમાં એ કરતો ન હોય, તો એક વિલફુલી એબસન્સ હોય. Occupier runs away, absent himself, the officer collects, seal and signed it alone. જે ઓક્યુપાયર છે સાઇન કરવાની ના પાડે, એબસન્ટ રહે, કાં તો ઓફિસર છે સીલ અને સાઇન એકલો કરશે. નેક્સ્ટ છે અગર એ સાઇન કરવાની પણ ના પાડી દે તો ઓફિસર એકલા સાઇન કરશે. પણ આ બધી વસ્તુ ક્યારે વેલિડ ગણવામાં આવશે? ઠીક છે. અગર આ એબસન્સ રિફ્યુઝલ કરતો હોય ઓક્યુપાયર તો ઓફિસરની જવાબદારી શું છે? ઓફિસર મસ્ટ સેન્ડ સેમ્પલ વિધાઉટ ડિલે એન્ડ ઇન્ફોર્મેશન ધ ગવર્મેન્ટ એનાલિસ્ટ ઇન રાઇટિંગ અબાઉટ ઓક્યુપાયર્સ બેડ બિહેવિયર. ઠીક છે, યાદ રાખજો. અગર કોઈ ઓક્યુપાયર છે એ ના પાડી દે કે હું સાઇન નહીં કરું, હાજર જ ન રહે, તો શું કરવામાં આવશે કે ભાઈ આ ઓફિસર છે જે ઇન્સ્પેક્ટિંગ ઓફિસર છે એ બધું કલેક્શન કરશે, એકલો સાઇન કરશે, સેમ્પલ વિધાઉટ ડિલે મોકલશે અને પછી અરજી પણ મતલબ ઇન્ફોર્મ પણ કરશે જે ગવર્મેન્ટ એનાલિસ્ટ છે એને રાઇટિંગમાં, યાદ રાખજો રાઇટિંગમાં કરશે કે ઓક્યુપાયર છે એ કોર્પોરેટ નથી કરતો, એનું બિહેવિયર નથી સારું, વોટ એવર જે રીઝન હોય એ ઇન્ફોર્મ કરવું જરૂરી છે. તો જ આ સેમ્પલ છે એને વેલિડ ગણવામાં આવશે. આઈ થિંક તમને મજા આવતી હશે આ લેક્ચર અને જોવામાં અને સમજવામાં. બહુ યુઝફુલ છે તમારી મતલબ અગર તમે કોઈ બિઝનેસ ચાલુ કરો છો તો પણ તમને પણ આ પ્રોસિજરનો આઈડિયા હોવો જોઈએ
સો એઝ અ પર્સન તરીકે તમને આઈડિયા હશે તો તમે ઇન ફ્યુચર જ્યારે તમારો બિઝનેસ ચાલુ કરો, અગર તમે ગવર્મેન્ટ જોબની અંદર લાગો, ઠીક છે, તો ત્યારે તમને આ બધી પ્રોસિજરનો આઈડિયા હશે તો સારું રહેશે. નેક્સ્ટ જે વાત કરીએ છીએ એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ, સેક્શન 12 એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ. યાદ રાખજો, the central government has power to establish or officially recognize environmental laboratories. પાછી વાત આવે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પાવર છે એસ્ટાબ્લિશ કરવાની અથવા તો ઓફિશિયલી રેકોગ્નાઇઝ કરવાની. કોને? તો કે એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝને. આ ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો છે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જ રૂલ બનાવશે, કઈ રીતે સેમ્પલ સબમિટ કરશે, ટેસ્ટ કરશે અને એની કેટલી ફીસ ચાર્જ કરશે એના રિલેટેડ. આ બધા નાના નાના સેક્શન છે. આમાં તમને ખાલી એ જ યાદ રાખવાનું છે કે ભાઈ સેક્શન 12 ની અંદર શું આપેલું છે, તો કે એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ. સેક્શન 13 ની અંદર શું આપેલું છે? ગવર્મેન્ટ એનાલિસ્ટ. ઠીક છે, ગવર્મેન્ટ એનાલિસ્ટનું આપણે પાછળની સ્લાઇડમાં જોઈ ગયા. અગર કોઈ ઇન્સ્પેક્ટિંગ ઓફિસર છે ઇન્ડસ્ટ્રીની અંદર જાય, ઠીક છે, તો અગર કોઈ ઓક્યુપાયર સાઇન કરવાની ના પાડે તો એ નોટિસ કોને મોકલશે? આવો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો કોને મોકલશે? આપણા ગવર્મેન્ટ એનાલિસ્ટને. ઠીક છે, સેક્શન 13 ગવર્મેન્ટ એનાલિસ્ટ કોણ અપોઇન્ટ કરશે? ઓબ્વિયસલી સીજી કરશે, qualified person as a government analyst. Their job is to analyze the air, water, soil samples sent to the recognized lab. જે લેબની અંદર સેમ્પલ મોકલવામાં આવે છે એનું એનાલિસિસ આપણા ગવર્મેન્ટ એનાલિસ્ટ કરશે. સેક્શન 14 રિપોર્ટ ઓફ ગવર્મેન્ટ એનાલિસ્ટ. હવે જે સેમ્પલ છે એનું જે રિપોર્ટ બનાવવામાં આવશે, the document that is officially signed by government analyst can be directly used as a evidence of the fact in legal proceeding under this act. જોઈ શકો છો તમે જે ગવર્મેન્ટ એનાલિસ્ટ છે આ એક્ટમાં, એની પાસે કેટલી પાવર છે કે આ ડોક્યુમેન્ટ જે રિપોર્ટ હશે એ અગર સાઇન કરેલું હોય ગવર્મેન્ટ એનાલિસ્ટે, ઠીક છે, તેને તમે કોર્ટમાં ડાયરેક્ટલી એઝ એવિડન્સ પ્રેઝન્ટ કરી શકો છો અને એને લીગલ પ્રોસિડિંગની અંદર યુઝ કરી શકો છો. સમજાઈ ગયું? તો આ બધું યાદ રાખજો. 12 નંબર, 13 નંબર, 14 નંબર આંખો બંધ કરીને વિચારવાનું. 12 નંબરની અંદર શું આપેલું હતું? તો કે એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ. 13 નંબરની અંદર શું આપેલું હતું? તો કે ગવર્મેન્ટ એનાલિસ્ટ. 14 નંબરની અંદર શું આપેલું હતું? કે જે ગવર્મેન્ટ એનાલિસ્ટ છે એ રિપોર્ટ પ્રેઝન્ટ કરશે. તમે એને એક સ્ટોરી બનાવીને જ યાદ રાખી લો. આ જે એક્ટ છે એ બધા લાઈનમાં જ આપેલા હોય છે તો તમને ઈઝી રહેશે. આપણે નેક્સ્ટ વાત કરીએ 15 પેનલ્ટી ફોર કોન્ટ્રાવેશન ઓફ પ્રોવિઝન ઓફ ધી એક્ટ એન્ડ ધ રૂલ્સ, ઓર્ડર એન્ડ ડાયરેક્શન. હવે જે પેનલ્ટી નક્કી કરવામાં આવે છે, અગર કોઈ વ્યક્તિ છે એ આ નિયમોનું પાલન કરતો નથી, આ એક્ટનો ભંગ કરે છે, આ એકનો કાં તો રૂલ છે, આના અંદર કોઈ ઓર્ડર આવેલા હોય, કોઈ ડાયરેક્શન આવેલી હોય, એનો નિયમોનું પાલન કરતો નથી, તો એના માટે કઈ કઈ પેનલ્ટીઝ છે, શું સજા આપવામાં આવે છે, એની જે જોગવાઈ છે આની અંદર કરવામાં આવી છે. 15:1. આ પણ ઘણી વખત, મતલબ 4 થી 5 વખત પૂછાઈ ગયેલું છે. ઠીક છે, એટલે આ પણ આપણે જોઈ લઈએ. Whoever fails to comply with contravention any provision, rule, order under this act is punishable with. અંદર જે એક્ટની અંદર આપેલું છે, અગર કોઈ વ્યક્તિ આ એક્ટની અંડરમાં રૂલ્સ છે એ ફોલો નથી કરતું, શેનાથી પનિશેબલ છે? ફર્સ્ટ, અગર એને 5 વર્ષની જેલની સજા થઈ શકે છે, ઇમ્પ્રિઝમેન્ટ ઓફ 5 years. સેકન્ડ છે ફાઇન લાગે છે. 5 વર્ષની સજા તો મળી, અથવા 1 લાખ રૂપિયાનું ફાઇન, અથવા તો બંને. 5 વર્ષની સજા, 1 લાખ રૂપિયા ફાઇન, અથવા તો બંને. ઠીક છે, અગર એ વ્યક્તિ ભાઈ આ બધું થયું તો પણ માનતો નથી, વિથ વાયોલેશન કન્ટિન્યુઅસ આફ્ટર ધ ફર્સ્ટ કન્વિક્શન. યાદ રાખજો, એક વખત કન્વિક્ટ થઈ ગયો છે ભાઈ, એક વખત એને બધું ફાઇન ભરીને છૂટો થઈ ગયો, તો પણ એ ચાલુ રાખે છે તો એને એડિશનલ ફાઇન લાગશે 5000 રૂપીઝ એવરી ડે. ઠીક છે, ફર્સ્ટ વખત કન્વિક્ટ થઈ ગયો,
તો પણ એ કન્ટિન્યુઅસ એ કર્યા જ રાખે છે, ભૂલ કર્યા જ રાખે છે, એને પર ડે ના હિસાબે 5,000 ફાઇન લાગશે. એન્ડ તો કન્ટિન્યુઅસ ઇઝ એપ્લાઇડ. ઠીક છે. 15/2. હવે આ કોઈ એક્સ્ટ્રીમલી એવો કેસ આવી જાય ઘણી વખત કે ભાઈ આ બધા નિયમોનું છે 15/1 આપ્યા, એ બધા નિયમોનું પાલન નથી કરતો, તો હું શું થાય છે કે જે આ સજા છે એ 7 વર્ષની કરી દેવામાં આવે છે, પરંતુ એના બધા નિયમો છે અગર ઇફ ધ કોન્ટ્રાવેશન કન્ટિન્યુઅસ બિયોન્ડ પીરિયડ ઓફ 1 year, અગર આ કોઈ વસ્તુ માનતો નથી ને 1 વર્ષ સુધી એ કન્ટિન્યુઅસ એને ભૂલ કર્યા રાખે છે, જે કન્વિક્શન થયું હતું એના 1 વર્ષ પછી પણ 1 year after the date of conviction, the offender face imprisonment up to 7 year. તો એને 7 વર્ષથી વધુની સજા થઈ જશે. 7 વર્ષ સુધીની, સોરી 7 વર્ષથી વધુ નહીં, 7 વર્ષ સુધી એને સજા થશે. યાદ રાખજો, જે ડેટ ઓફ કન્વિક્શન છે એના પછીના 1 વર્ષ સુધી અગર એ નિયમોનું પાલન નહીં કરે તો એને 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. નેક્સ્ટ વાત છે ઓફેન્સીસ બાય કંપની. 16(1) કોની રિસ્પોન્સિબિલિટી હોય છે? સો કંપની કમિટ્સ એન ઓફેન્સ, ધ પર્સન ડાયરેક્ટલી ઇન ચાર્જ એટ ધ ટાઈમ એઝ વેલ એઝ ધ કંપની આર ડીમ્ડ ગિલ્ટી. તો કંપની છે અગર કોઈ એવું એન્વાયરમેન્ટલ ને પોલ્યુશન કરવાનું કામ કરે છે, તો જે ચાર્જમાં જે વ્યક્તિ હશે, ઓક્યુપાયર હોય, સીઈઓ હોય, જે પણ જેની પાસે રિસ્પોન્સિબિલિટી છે, એને સો એ કંપની અને વ્યક્તિ બંનેને ગિલ્ટી ગણવામાં આવશે. હવે ડિફેન્સની વાત કરીએ, મતલબ એક્ઝામ્પશન શું આપેલું છે? સો પર્સન ઇઝ નોટ લિએબલ ઇફ ધ પ્રૂવ ધ ઓફેન્સ હેપન વિધાઉટ ધેર નોલેજ. પર્સન છે એને જવાબદાર ક્યારે નહીં ગણવામાં આવે કે એ એવું પ્રૂવ કરી દે કોર્ટની અંદર કે ભાઈ આ જે ઘટના બની છે એ મારી જાણબાર બની છે, અને જે ડ્યુ ડિલિજન્સ છે એને ફોલો કર્યા છે, ટુ ટુક ઓલ પોસિબલ પ્રિકોશન એને લીધેલા છે જે નુકસાન થયું છે એને પ્રિવેન્ટ કરવા માટે, તો એને ગિલ્ટી નહીં ગણવામાં આવે. 16(2) અગર કોઈ એવું ઓફિસર છે નેગ્લેક્ટ બાય અધર ઓફિસર્સ, if it is proved that offense happened with the consent, convenience, secret approval or neglect of any director, manager, secretary or other officer, they also be deemed guilty and punished. સમજાણું? કે કોઈ એવું મેનેજર છે, ડાયરેક્ટર છે, સેક્રેટરી છે, કયો ઓફિસર છે, એને ભાઈ અંદરો અંદર એવું ડિસિઝન લઈ લીધું કોઈ અને એના લીધે કોઈ એવું નુકસાન થયું કંપનીને, મતલબ એન્વાયરમેન્ટને, એવું પ્રૂવ કરી દે, તો પણ જે વ્યક્તિ જવાબદાર હશે એને ગણવામાં આવશે. મતલબ ડાયરેક્ટર હશે તો ડાયરેક્ટરને, મેનેજર હશે તો મેનેજરને, તો એને જવાબદાર આપણે ગણશું. પણ એ પ્રૂવ કરવું પડશે કોર્ટમાં, તો કંપનીને નહીં ગણવામાં આવે ગિલ્ટી. 17 ઓફેન્સીસ બાય ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. અગર કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે એના અધિકારીઓ દ્વારા કોઈ આ એક્ટના અંડરમાં કોઈ ભૂલ થાય તો 16(1), સોરી અહીંયા 17(1) આવવું જોઈએ, આ મારી મિસ્ટેક છે. સેક્શન 17 ઓફેન્સીસ બાય ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. યાદ રાખજો, સેક્શન 17 ઓફેન્સીસ બાય ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. ઓબ્વિયસલી જે આપણે આગળના જે OSHW ની વાત કરી, અગર કોઈ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ છે એના અંદર કોઈ એવું ઓફેન્સ થાય છે એન્વાયરમેન્ટલ પોલ્યુશનના રિલેટેડ, કોઈ ઓફિસર માનતું નથી, કોઈ એવી જવાબદારી હોય, તો એના જે HOD હશે ડિપાર્ટમેન્ટના એને ગિલ્ટી ગણવામાં આવશે અને પનિશમેન્ટ એને મળશે. એક્ઝામ્પશન ક્યારે ગણવામાં આવશે કે એને HOD ને ક્યારે આપણે નહીં જવાબદાર ગણી શકીએ કે એ પ્રૂવ કરી દે કે વિધાઉટ ધેર નોલેજ, એની જાણ બહાર જ આ બધી વસ્તુ થઈ છે,
અને એવું જે એની ડ્યુ ડિલિજન્સ છે ટુ પ્રિવેન્ટ ઇટ, એને પ્રિવેન્ટ કરવા માટે ડ્યુ ડિલિજન્સ ફોલો કરી લે, સો એ એચઓડી ને રિસ્પોન્સિબલ નહીં ગણવામાં આવે. 16(2) neglect by lower officer. If it is proved that the offense happened with the consent, convenience and neglect of any officer other than HOD, that specific officer also be deemed guilty and punished. તો કોઈ લોઅર ઓફિસર છે, જનરલી તો આની અંદર જે નીચલા અધિકારીઓ છે એ જ ભોગ બનતા હોય છે. એટલે એવું પ્રૂવ કરી દેવામાં આવે કે જે ભૂલ થઈ છે આની અંદરમાં, કોઈ ઓફેન્સ થયું છે, એ છે એ લોઅર ઓફિસર છે એના દ્વારા કરવામાં આવ્યું છે, તો એને પણ ગિલ્ટી ગણવામાં આવશે. એચઓડી સિવાય, ઓફિસર અધર ધેન એચઓડી, જે સ્પેસિફિક ઓફિસર હોય એને. સેક્શન 18, પ્રોટેક્શન ઓફ એક્શન ટેકન ઇન ગુડ ફેથ. હવે આ વાત એવી થાય છે કે જ્યારે તમે ઘણું, દાખલા તરીકે કોઈ સારું કામ કરવા માટે તમે કોઈ એક્શન લીધું, તમે ગવર્મેન્ટની અંદર છો, તમને એવું લાગે, તમે ગુડ ફેથથી તમે સારો વિચાર કે ભાઈ અહીંયા પોલ્યુશન થાય છે તો એમાં થોડી એક્શન લેવી જોઈએ, ગુડ ફેથમાં લીધું, તો તમારા અગેન્સ્ટ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. એના રિલેટેડ આ એક્ટ છે 18. No suit, prosecution or legal proceeding can be filed against the government, its officer or employee. અગર ગુડ ફેથમાં લીધેલું ડિસિઝન છે તો કોઈ પણ ગવર્મેન્ટ હશે, એનો ઓફિસર હશે કાં તો એમ્પ્લોય હશે, અગર એ વ્યક્તિ જાણ કરશે કે અહીંયા ભાઈ આ પોલ્યુશન થાય છે કે આ નિયમોનું પાલન નથી થતું, તો એના અગેન્સ્ટ કોઈ એક્શન લેવામાં આવશે નહીં. જે કંપની છે એના પ્રત્યે ઓબ્વિયસલી લેવામાં આવશે, પણ આ જેને ઇન્ફોર્મેશન આપી છે એના પ્રત્યે નહીં લેવામાં આવે. મતલબ ધીસ પ્રોટેક્શન એપ્લાઇઝ ટુ એની એક્શન ડન ઇન ગુડ ફેથ while following this act its rule. સેમ આપણે જે વાત કરી એ જ, પ્રોટેક્શન એપ્લાઇઝ ટુ એની એક્શન ડન ઇન ગુડ ફેથ, એને સ્પેશિયલ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે આની અંદરમાં. સેક્શન આપણે કઈ વાત કરી, સેક્શન 18 ની. નેક્સ્ટ આપણે વાત કરવાના છીએ ચેપ્ટર 4, મિસેલેનિયસ. કોગ્નિઝન્સ ઓફ ઓફેન્સ. સેક્શન 19, કોગ્નિઝન્સ ઓફ ઓફેન્સ. A court will not take cognizance, take notice, start a trial of an offense unless a complaint is made by. હવે કોર્ટ છે એ ત્યાં સુધી કોઈ પ્રકારની નોટિસ કાં તો ટ્રાયલ ચાલુ નહીં કરે જ્યાં સુધી જે ઓફેન્સ છે એ ઓફેન્સ અનલેસ અ કમ્પ્લેન્ટ ઇઝ મેડ, મતલબ એવા કોઈ વ્યક્તિ કમ્પ્લેન ના કરી લે, કયા કયા વ્યક્તિએ, કાં તો કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટે કમ્પ્લેન ના કરી હોય, કાં તો એના ઓથોરાઇઝ ઓફિસર કાં તો ઓથોરિટીનું હોય, ઓથોરિટી વાળું. તો આમાંથી જે બતાવ્યા છે એ વ્યક્તિમાંથી કોઈ અગર મતલબ નો કમ્પ્લેન કરી હોય તો એ ટ્રાયલ નહીં ચાલુ કરે. એની પર્સન હુ હેઝ ગિવન નોટિસ of not less than 60 days to the central government about the illegal offense and their intention to complain. કોઈ વ્યક્તિ છે એક ગવર્મેન્ટને, આને એક એક્ઝામ્પલ લઈને સમજીએ આપણે તો વધુ સમજાશે. દાખલા તરીકે તમે કોઈ કંપનીની અંદર કામ કરો છો ને તમને દેખાય છે કે આ લોકો વધુ પ્રમાણમાં ગેસ હવામાં છોડે છે, તો તમે શું કરશો? તો તમે સેન્ટ્રલ ગવર્મેન્ટના કોઈ ઓફિસરને જાણ કરી, લેખિતમાં નોટિસ આપી તમે, અને 60 દિવસની અંદર પણ જો અગર એની મિનિમમ 60 દિવસ પહેલા એની નોટિસ આપવી જરૂરી છે. કોને? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટને. અને એનું ઇન્ટેન્શન છે એ કમ્પ્લેન્ટનું એ પણ ડિફાઇન કરવું જરૂરી છે. ઠીક છે, અગર આવું હશે, આ કવર થતું હશે તો જ એને કોર્ટ છે એનો ટ્રાયલ ચલાવશે. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ સેક્શન 20, ઇન્ફોર્મેશન, રિપોર્ટ્સ ઓર રિટર્ન્સ. The central government can demand any report, returns, statistics or info from any person. જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે મતલબ ડિમાન્ડ કરી શકે છે રિપોર્ટ, કોઈ રિટર્ન્સ છે, કોઈ મતલબ સ્ટેટિસ્ટિક્સ છે, એવી કોઈ ઇન્ફોર્મેશન છે
કોઈ પણ પર્સન પાસે, ઓફિસર પાસે છે, કાં તો સ્ટેટ ગવર્મેન્ટ પાસેથી, they are bound to furnish with it. મતલબ એને આપવું જ જોશે કોઈ પણ વ્યક્તિ હશે. 21 પબ્લિક સર્વન્ટ, આ બધું હવે આપણા કામનું નથી કે ઓલ મેમ્બર, ઓફિસર, એમ્પ્લોયી, ઓથોરિટી કન્સ્ટિટ્યુટેડ અંડર ધીસ એક્ટ આર લીગલી ડિમેન્ડ એઝ પબ્લિક સર્વન્ટ. તો આ એક્ટની અંદર જે પણ અધિકારીઓ જોડાયેલા હશે ને પબ્લિક સર્વન્ટ ગણવામાં આવશે. વિધિન ધ મિનિંગ ઓફ સેક્શન 21 ઓફ ઇન્ડિયન પેનલ કોડ આઈપીસી. સેક્શન 22 બાર ઓફ જ્યુરિડિક્શન. No civil court has jurisdiction to entertain any suit or proceeding against order, direction or action taken by central government under this act. કોઈ સિવિલ કોર્ટ છે એની પાસે પાવર નથી અગર સેન્ટ્રલ ગવર્મેન્ટે અંડરમાં કોઈ એક્ટમાં ઓર્ડર આપેલો હોય કે ડાયરેક્શન આપેલો હોય તો એક્શન લીધેલા હોય તો સિવિલ કોર્ટ પાસે પાવર નથી. ઠીક છે, હાઈકોર્ટ પાસે હોઈ શકે છે પણ કોઈ સિવિલ કોર્ટ છે એની પાસે પાવર નથી કે આના જે મતલબ આની અંદર કોઈ ઇન્ટરફિયર કરી શકે કોર્ટ. આપણે જે નેક્સ્ટ વાત કરવાના છીએ પાવર ટુ ડેલિગેટ, મતલબ પાવરની જે સોંપણી કરે છે એની વાત કરવામાં આવી છે. સો સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન delegates power and function to any officer or state government. સો સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એની જે પાવર છે એ સોંપણી કરી શકે છે, એના ફંક્શન્સ છે સોંપણી કરી શકે છે કોઈ ઓફિસરને અથવા તો સ્ટેટ ગવર્મેન્ટને વિયા ઓફિશિયલ ગેજેટ ઇન નોટિફિકેશન. હવે કોને નહીં કરી શકે? સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન નોટ ડેલિગેટ્સ કઈ પાવર નહીં સોંપણી કરી શકે છે? જે પાવર ટુ કોન્સ્ટિટ્યુટ એન્ડ ઓથોરિટી, જે ઓથોરિટી બનાવવાની પાવર છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કોઈને નહીં આપી શકે. અથવા પાવર ટુ મેક રૂલ્સ, જે આ એક્ટની અંડરમાં જે રૂલ્સ બનાવવાની પાવર છે એ કોઈને નહીં આપી શકે. નેક્સ્ટ જે સેક્શન 24 છે, યાદ રાખજો, ઇફેક્ટ ઓફ અધર લોઝ. હવે આપણે જે પાછળની સ્લાઇડ્સની અંદર વાત કરી હતી કે આ એક્ટ હશે તો અગર બીજા એક્ટ કન્ફ્લિક્ટિંગ એક્ટ હશે નહીં ગણવામાં આવશે અને આ એક્ટને મેઇન ગણવામાં આવશે. સો એના રિલેટેડ વાત છે. ઓવરરાઇડિંગ ઇફેક્ટ જે આપણે વાત કરી હતી, પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ ઓવરરાઇડ એનીથિંગ ઇનકન્સિસ્ટન્ટ ઇન અધર એનેક્ટમેન્ટ. હવે જે સબસેક્શન 2માં જે આમાં મેન્શન બી કરેલું છે, સો આના અંદર જે પ્રોવિઝન છે એ ઓવરરાઇડ કરશે કોઈ પણ અધર જે એક્ટ છે એને. પણ એક એના અંદર એક એક્ઝમ્પશન આપવામાં આવેલું છે ને, પણ આ જરૂરી છે કારણ કે આ એક્ટ છે એ પર્યાવરણના બચાવ માટે છે, કોઈને સજા આપવા માટે નથી. ઠીક છે, એના એટલે આ એક એક્ઝમ્પશન આપવામાં આવ્યું છે. ઇફ એન એક્ટ ઇઝ એન ઓફેન્સ અંડર ધ EPA અને આ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટના અંદર એને સજા મળી હોય અને એને ઓફેન્સ કન્સિડર કર્યું હોય કે અધર એક્ટ પ્રમાણે જ, સો ઓફેન્ડર શેલ બી પનિશ્ડ અંડર અધર એક્ટ, કેન નોટ અંડર EPA. સમજાઈ ગયું? EPA ની અંડરમાં એને ઓફેન્સ કર્યું છે અને કોઈ બીજા એક્ટના અંડરમાં એને ઓફેન્સ કર્યું છે, સેમ ઓફેન્સ છે પણ એને અલગ અલગ એક પ્રમાણે કન્સિડર કર્યું છે, તો એને જે સજા મળવા પાત્ર છે એ EPA પ્રમાણે એને સજા નહીં મળે, એને જે અધર એક્ટ છે એના પ્રમાણે સજા મળશે. કારણ કે જેમ મેં વાત કરી, આ એક્ટ છે એ એન્વાયરમેન્ટલના બચાવ માટે છે, મેઇનલી ફોકસ છે એન્વાયરમેન્ટલનો બચાવ. સેક્શન 25 પાવર ટુ મેક રૂલ્સ. સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ અલ્ટિમેટ પાવર, જે આપણે વાત કરીએ છીએ વારંવાર, to make setting pollution limits, hazardous waste procedure, levy fees, etc. to carry out under this act. Section 26 rules made under this act to be laid before parliament. આના અંડરમાં જે રૂલ બને એને પાર્લામેન્ટમાં કઈ રીતે કરવાના છે. Every new rule made must be laid before each house of parliament while it is in session for a total 30 days. જ્યારે પાર્લામેન્ટનો સેશન આ મતલબ એક ટાઈપનું એમેન્ડમેન્ટ છે આ એક્ટની અંદર, તો એક નવું જે સેક્શન છે લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે કોઈ ન્યૂ રૂલ છે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે એને લાગુ કરવું છે લેડ બિફોર ઇચ હાઉસ ઓફ પાર્લામેન્ટ while it is in session for total period of 30 days. તો કોઈ પાર્લામેન્ટ છે એનું સેશન ચાલે છે 30 દિવસની અંદર, તો એની પહેલા જ આ એક્ટને લાગુ કરી દેવો જોઈએ. તો એ રીતની વાત કરવામાં આવી છે.
both house must agree. They cannot modify. They can modify the rules or annually annual it completely. मतलब કેન્સલ કરી શકે છે. અગર બે હાઉસ છે પાર્લામેન્ટના એગ્રી કરે તો આની અંદર ચેન્જીસ પણ કરી શકે છે અને આને કેન્સલ પણ કરી શકે છે. સો આ એક નવું છે આની અંદર એડ કરવામાં આવ્યું છે. સો આની સાથે જે આપણી ઈ જે એક્ટ એન્ડ રૂલ્સના જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 જે આપણે ચાલુ કર્યો છે એ લેક્ચર આજે આપણે એક્ટ છે એ પૂરો કરીએ છીએ. આના પછીના લેક્ચરમાં આપણે રૂલ સમજશું અને એના પછી આપણે આના રિલેટેડ એમસીક્યુ સમજવાના છીએ. પણ જે રીતે મેં વાત કરી કે આની અંદર એટલીસ્ટ 20 કોમેન્ટ આવશે તો જ આપણે આગળ કેરી ફોરવર્ડ કરીશું આ લેક્ચર. અધરવાઇઝ આપણો આ લાસ્ટ લેક્ચર હશે. અને યસ આની અંદર થોડોક એક્સપેરિમેન્ટ કર્યો છે કે આપણે થોડું ઇંગ્લિશમાં પણ સમજાવવાની, ઇંગ્લિશમાં થોડું વાંચ્યું છે, પછી એને ગુજરાતીમાં સમજાવવાની ટ્રાય કરી છે. અગર તમને આ નો મતલબ ફાવતું હોય તો આપણે જે આપણું આની પહેલાના જે લેક્ચર હતા એ પ્રમાણે જ કરીશું. કારણ કે આ ટ્રાય એટલા માટે કરી છે કે કારણ કે ઘણી વખત પેપરની અંદર તો ઇંગ્લિશમાં જ પૂછાવાનું છે. સો એટલીસ્ટ હું અહીંયા રીડ કરીશ એ જ તમારા માઇન્ડની અંદર આવે અને સાથે સાથે તમે રીડ કરો તો એ બેટર રહેશે. ડાયરેક્ટ હું તમને ગુજરાતીમાં સમજાવી દઈશ તો નહીં સમજાય. આવું એક મને થોટ આવ્યો હતો કે શું ઇમ્પ્રુવમેન્ટ આપણે લેક્ચરની અંદર કરી શકીએ. સો એના માટેનું હતું. બાકી તમારી કોઈ પણ પ્રકારનો ફીડબેક હોય તો તમે જરૂરથી શેર કરજો. આની સાથે જ હું વિદાય લઉં છું. થેન્ક યુ એવરીવન. યસ અને બેટર છે કે તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને. તમારું એક સબસ્ક્રાઇબથી જ આપણને મોટિવેશન મળે છે આગળના વિડીયોઝ બનાવવાનું. સો થેન્ક યુ એવરીવન. જય હિન્દ. વંદે માતરમ.